જય સ્વામિનારાયણ. જ્યારથી આ પૃથ્વીનું સર્જન થયું ત્યારથી માણસ માત્ર કાયમી માટે શોધે છે સુખ નામનો નિરંતર અને શાંત પ્રદેશ. પરંતુ આ વાસ્તવિક સુખ છે ક્યાં? એ સુખ માણસ સુવિધાની અંદર શોધે છે, પરંતુ સાચું સુખ છે ભગવાનના શ્રીચરણોમાં. અને એ ભગવાનનું ચરણ આપણે ક્યારે મળે? જ્યારે એ ભગવાનનું ભજન નિરંતર થાય ત્યારે. આ ભજનનો મહિમા ભજ ગોવિંદમ નામની એક સુંદર પારાયણ દ્વારા પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી પાસેથી આપણે સમજવા માટે જઈ રહ્યા છે. તે પૂર્વે પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામીનો ટૂંકમાં પરિચય પ્રાપ્ત કરીએ. પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામીએ વર્ષ 1973ની સાલની અંદર વિશ્વવંદનીય સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શ્રી ચરણોમાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું. પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી ખૂબ સારા સંગીતના જાણકાર છે. શાસ્ત્રીય સંગીતની અંદર પણ તેઓની ખૂબ સારામાં સારી સૂઝ છે, તેઓનો અભ્યાસ છે. અનેકવિધ કીર્તનો તેઓના કંઠે ગવાયા છે, સંસ્થાની અંદર પ્રકાશિત થયા છે. કથા વાર્તાની સાથે સાથે સંગીતમય કથા વાર્તાનો લાભ આપવો તે તેઓના પ્રવચનની આગવી અને વિશેષ શૈલી છે. ધોરાજીની અંદર આયોજિત ત્રિદિવસીય ભજ ગોવિંદમ વિષય અંતર્ગત પારાયણનો લાભ પ્રાપ્ત કરીએ. તેમાં આજે આપણે સૌ પ્રથમ દિવસથી પારાયણનો લાભ પ્રાપ્ત કરીએ પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામીની કથા દ્વારા. વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગજીભક્તમેવ મનગં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસ ચરણં શ્રીયોગીરાજં તથા વંદે શ્રીપ્રમુખં મહંત ગુણિનં મોક્ષાય ભક્ત્યા સદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર્સાક્ષાત્ પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. રાધા કૃષ્ણ દેવની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ વિશ્વનાથ મહાદેવની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. પવિત્ર અધિક માસમાં કથા, કીર્તન, પારાયણ, પ્રવચન, નામ સ્મરણ, જપ, તપ, દાન, ધર્મ એનો અનંત મહિમા છે. કારણ કે વર્ષના 12 મહિના તો છે જ. કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, આષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. દર 32 મહિને એક જ વખત અધિક માસ આવે છે. આપણા હિન્દુ કેલેન્ડરમાં કેટલીક વાર આઠમનો ક્ષય હોય, નોમને દસમ ભેગી હોય, વળી એકાદશી, બારસ, તેરસ અને 14નો લોપ હોય. આપણે અન્નકૂટમાં ધોખો આવે દિવાળીમાં, બધા કે આ હા ધોકો આવ્યો, શું કે ઉદાસ થઈ જાય, પણ તો આવે કેલેન્ડરમાં. પણ દર 32 મહિને આપણી જે તિથિઓ છે
આપણું જે ચંદ્ર પંચાંગ અને સૂર્ય પંચાંગ એને આપણા ઋષિ મુનિઓએ એક લેવલમાં લાવવા માટે આ અધિક માસનું આ એક સરસ મજાની સંકલ્પના છે. અધિક માસ એટલે આમ તો સાદી ભાષામાં વધ્યું ઘટ્યું ગણાય. શું ગણાય? એનું મૂળ નામ ઉચ્છિષ્ટ માસ છે. ઉચ્છિષ્ટ એટલે વધેલું. કાઠિયાવાડમાં પહેલા લોકો જમવા બેસે, પછી લાડુ પીરસે, 3 વાર પીરસે, પછી વેવાઈ પોતે આવે. ગળાના હમ, મારા હમ, તમારા હમ, આ ભાણિયાના હમ. પોલો ખાનારો મરી જશે બિચારો. એટલે પછી 4-5 વાર લાડુ પીરસે તો ઘણીવાર એની ભૂખ શાંત થઈ ગઈ હોય, કારણ કે લાડુ એકલા ન હોય, કંઈક ખમણ હોય, શાક હોય, બીજું કંઈક કઠોળ હોય, પાપડ હોય, તો લાડુ વધે અને છેલ્લે તગારો લઈને નીકળે કે વધ્યું ઘટ્યું, વધ્યું ઘટ્યું, વધ્યું ઘટ્યું. એટલે પછી આપણા પતરાળામાં જે વધેલો લાડુ હોય ને એ નાખે, પછી એને કંઈક ગૌશાળામાં કંઈક આપી દે એમ. તો આ માસથી ભગવાન પાસે રડતો રડતો ગયો કે મને બધા મળ માસ કે છે, મળ, ઉચ્છિષ્ટ માસ. ત્યારે ભગવાને કીધું કે આજથી તારું નામ પુરુષોત્તમ માસ કે જા. આ માસમાં જે કંઈ ભજન ભક્તિ કથા કીર્તન પારાયણનું કોઈ પણ માણસ જે કંઈ કર્મ કરશે એનું ખૂબ ઉત્તમ એને ફળ આપીશ, એને હું સુખી કરીને મારા ચરણમાં બેસાડીશ. તો આવા પવિત્ર અધિક માસમાં ધોરાજી એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઐતિહાસિક એની મહત્તા છે. આ લાલવડ હેઠળ મહારાજે જે સંકલ્પ કર્યો છે, અનંત કોટી જીવનું કલ્યાણ કરવું છે. 100 કરોડ મનવાર, 100 કરોડ મનવાર એટલે મોટું જહાજ. એક મનવાર હોય ને એમાં માનો કે આશરે 200 માણસ મિનિમમ બેસે, તોય 100 કરોડ મનવાર એ ભરાય એટલા બધાને અક્ષરધામ લઈ જવા છે. એનો અર્થ કે 7 અબજ નહીં, એની પાછળ હજી 70 અબજ કે ગમે એટલા થાય ને તોય હોડી વધે આપણી. પછી મહારાજે કીધું કે બધાનું કલ્યાણ, અમારું દર્શન કરે એનું કલ્યાણ, વાતો સાંભળે એનું કલ્યાણ. મહારાજ કે છે અમે કેટલી જગ્યાએ પહોંચીશું, તે અમારા સંતોનું દર્શન કરે, એને જમાડે, એનું કલ્યાણ. અમારા સંતો જે ઝાડ નીચે બેસે એ ઝાડનું કલ્યાણ, જે ગાય ભેંસનું દૂધ પીશે એનું કલ્યાણ. મહારાજ કે પણ સંતોય કેટલે પહોંચી વળશે, અમારા હરિભક્તને જમે જમાડે, એનું પોતાનું ગવડાનું પાણી પીવે કે પીવડાવે એનું પણ અમે કલ્યાણ કરશું. આવો મોટો સંકલ્પ ભગવાને આ તમારા ધોરાજીમાં કર્યો છે. અને અહીંયા ફૂલદોલનો ઉત્સવ કરેલો, આખો વડ લાલ ઘૂમ થઈ ગયેલો, એટલો બધો ગુલાલ ઉડાડેલો. તો મહારાજનું આ પ્રસાદીનું સ્થાન, એમાં અધિક માસમાં પૂજ્ય કોઠારી ધર્મવિનય સ્વામી અને અહીંયા સતત વિચરણ કરતા છેલ્લા વર્ષોથી પૂજ્ય કલ્યાણમૂર્તિ સ્વામી, એમની સાથેના એમના જે સાધુ જોડ છે, શું નામ ભૂલી ગયો, નિર્દોષ સેવા, અને તમારા જેવા હરિભક્તોના સહકારથી આ 3 દિવસીય સંત પારાયણ ગ્રીષ્મ ઋતુમાં. અમેરિકામાં માણસ જ્યારે બહુ પ્રદૂષણથી થાકી જાય, પોલ્યુશન, ત્યારે એ લોકો હવે એક ઓક્સિજન બાર શરૂ કર્યા છે. એર કન્ડિશન હોય, જેમ સલૂન હોય ને એમાં માણસ આરામથી બેસે ખુરશીમાં, અને પછી તમને અહીંયા નાખી દે નાક ઉપર, એટલે તમારે શુદ્ધ ઓક્સિજન લેવાનો. કારણ કે બહાર તો કેટલું બધું પ્રદૂષણ, ધુમાડો ધુમાડો ધુમાડો. એ 1 કલાક શુદ્ધ ઓક્સિજન લેવો હોય તો $100 થાય, કેટલા મફત કાંઈ નહીં. આપણે આ ધોરાજી જેવું મહાતીર્થસ્થાન, એમાં પણ BAPS સ્વામિનારાયણ મંદિર, હું તો આ પહેલી વાર ધોરાજીમાં કથા કરવા આવ્યો છું, પસાર થયો છું, પણ ધોરાજીમાં આવડું મોટું વિશાળ હરિમંદિર હશે એ તો પહેલી વાર કલ્પના આવી. 2 મહિના પહેલાં નીકળેલા ખરા રોડ ઉપરથી, એટલે કે મંદિર હશે, પણ મંદિરની પાછળ આ વિશાળ જગ્યા, આપણા બધા બાલક બાલિકાઓ, કિશોર કિશોરીઓ, ભાઈઓ બહેનો સર્વ પ્રકારે સત્સંગનો લાભ લે એવું વિશાળ મંદિર યોગી બાપાના સંકલ્પથી થયું. હમણાં ઉપર જે પત્રના દર્શન કર્યા, 1969માં યોગી બાપા બોલેલા કે ધોરાજીમાં મોટું મંદિર થશે. 31/10/41 ને 3/44 લગભગ 46-47 વર્ષે આ સંકલ્પ પૂરો થયો. એનો અર્થ એવું આપણા શાસ્ત્ર કહે છે કે કોઈ અબજોપતિ કે મહારાજા કે શહેનશાહ સોનાના પતરા ઉપર લેખ લખે ને કે આમ થશે, તો પણ ન થાય, નિષ્ફળ જાય. અને ભગવાનને સંત હસતા રમતા કંઈ બોલે ને આમ થશે, તો એમ થઈને જ રહે. એટલે એની સંકલ્પમાં તાકાત છે. એ જે કંઈ બોલે ને એમ થઈને જ રહે, કારણ કે એ સંકલ્પ સિદ્ધ છે, વચન સિદ્ધ છે. પરબ્રહ્મ પરમાત્માની શક્તિ
એમાં વિલસી રહી છે, એના પોતે ધારક છે. તો આવું મહાન મંદિર આપણું, આ ધોરાજીની મૂર્તિઓ પણ બહુ અદ્ભુત. અક્ષર પુરુષોત્તમ મહારાજ, ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, ગુરુ પરંપરા અને હનુમાનજીને ગણપતિજી આપણે યાદ રહે એવા સરસ છે. બાપા જ્યારે જ્યારે મુંબઈના ગણપતિને જોતા ને તો કહેતા કોઠારી બાપાને કે કોઠારી સામે આમાં ગણપતિ બહુ સરસ પધરાવ્યા છે. અહીંયા બધી જ મૂર્તિઓ સરસ છે, સિંહાસન સરસ. એક હરિ મંદિરમાં આવડો મોટો ગાલીચો હોય ઘુમ્મટ નીચે, એ બહુ ઓછું જોવા મળે. તો ભગવાન ભજવાનું આવું દિવ્ય અલૌકિક તીર્થસ્થાન, એમાં આપ સૌ હરિભક્તો અહીંયા એકત્રિત થયા છો. તો સૌ પ્રથમ હું આ ધોરાજીમાં પહેલી વાર કલ્યાણમૂર્તિ સ્વામી આ પારાયણને મને બોલાયો, માટે હું તમામ સંતો અને પધારેલા સૌ હરિભક્તોને સપ્રેમ જય સ્વામિનારાયણ કહું છું. આપણો જે સબ્જેક્ટ છે એ ભગવાનનો ગમતો વિષય છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે, કોઈ ભજન કીર્તન કરતો હોય તો અમારા મનમાં એમ થાય છે કે બહુ સારું કરે છે. ભજન કીર્તન, કોઈ ગામ ગપાટા નહીં, કોઈની પટલાઈ નહીં, નિંદા ખુથલી નહીં. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભજન કીર્તન કરે એ અમને બહુ ગમે છે. મધ્યનું 48મું વંદુના પદ ગાયા ત્યારે કીધું કે આવી રીતે જેને ભગવાનનું ચિંતન હોય એવા સાધુને ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. આ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલે છે. તમે એવા ગાયક હોય ને સારું ગાવ અને તમને જસરાજ દંડવત કરે એ કોઈને માણસને વિચાર ન આવે. આવા એક નહીં, આવા કરોડો જસરાજ છે ને, એ ભગવાનનું જે નાદ બ્રહ્મની શક્તિ છે ને એની પાસે પાણીનું ટીપુય નથી. એ ભગવાન કહે છે આવા સાધુને ઉઠીને દંડવત પ્રણામ કરીએ, કારણ કે ભગવાન સ્વયં નાદ બ્રહ્મ છે. સત્યમ શિવમ સુંદરમ પરમાત્મા, બધી કળાનો નિધિ છે, ખજાનો છે. એ ભગવાનને આવા ભજન કીર્તન ગમે છે. જેતલપુરનું 5મું વચનામૃત ભગવાન સ્વામિનારાયણ સંધ્યા આરતી થઈ રહ્યા પછી દોઢ પહોર, ચૈત્ર મહિનો છે એટલે લગભગ 11:15 વાગ્યાનો સમય હતો. મહારાજ પોતે અર્ધ ઘડી તો નેત્ર મીચીને વિચારીને એમ બોલ્યા કે ભગવાનનું ભજન કરવું એથી ઉપરાંત બીજી કોઈ મોટી વાત નથી. સૌથી સર્વશ્રેષ્ઠ કર્મ છે આ. અને કર્મમાં તો કઈ તમને કર્મના પાશ લાગે. આ તો ભજન કરો તો બધા અનંત કર્મના પાશ ખરી પડે. કારણ કે ભગવાનનું નામ લીધું ને, એક વખત પણ એનું નામ લે એને ભગવાન પોતાના અક્ષરધામને પમાડે. તો કે જે ભગવાનને ભજવા, એક ચિંતકે લખ્યું છે કે સફળ ઉદ્યોગપતિ ઝુકેરબર્ગ હોય અથવા અંબાણી હોય કે થાપર હોય કે શ્રીચંદ હિન્દુજા હોય, એને સફળ ગણાય. સફળ ઉદ્યોગપતિ, ઓસ્કાર એવોર્ડ વિનર કોઈ એક્ટર હોય. આપણા હિન્દુસ્તાનના 105 વર્ષના બોલિવૂડના ઇતિહાસમાં કોઈને ઓસ્કાર એવોર્ડ નથી મળ્યો. આ તમે જેટલા બધા ખાન ત્રિપુટી, નાચણિયા, કુદણિયા, ચોકલેટિયા, તું મેં એમ બધું આમ ખેંચ કરીને દોડી કરે છે ને, એ કોઈને ઓસ્કાર એવોર્ડ નથી મળ્યો. તો સફળ ઓસ્કાર એવોર્ડ વિનર એક્ટર હોય, કોઈ સફળ ક્રિકેટર હોય કે ગ્રેટ બ્રાઝિલનો પેલે હતો ને ફૂટબોલનો ખેલાડી પેલે, એ હોય એના કરતાં પણ નિષ્ફળ સાધક શ્રેષ્ઠ છે. ઓલા સફળ ઉદ્યોગપતિ કરતા નિષ્ફળ સાધક, કારણ કે એને જેનું ભજન કર્યું છે ને એ પરબ્રહ્મ પોતે પૂર્ણ છે. એ કદાચ નહીં પહોંચ્યો હોય, કોઈ કહે કે આ સાધક નથી પહોંચ્યો, પણ ભગવાનનું નામ લીધું છે, ભગવાનને શરણે ગયો છે. અને આવા સાચા સંત જે યોગીજી મહારાજે સ્વયં ધોરાજીમાં પારાયણ કર્યું, પ્રમુખ સાંઈ મહારાજની ખૂબ કૃપા આ ગામ ઉપર, અને મહંત સાંઈ મહારાજે આવીને પ્રતિષ્ઠા કરી, એવું આ પવિત્ર ગામમાં આપણે એમના સંબંધે જે ભજન ભક્તિ કરીએ છીએ એનું અનંત ગણું ફળ છે. તો ભગવાન સ્વામિનારાયણે ગરડા પ્રથમનું 42મું વચનામૃત, વિધિ નિષેધનું વચનામૃત. વિધિ એટલે કરવું, નિષેધ એટલે ન કરવું. અંગ્રેજીમાં ડુ એટલે કરો, ડુ નોટ એટલે ન કરો. એ વિધિ નિષેધનું વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સર્વ સંન્યાસીના ગુરુ એવા જે શ્રીમદ શંકરાચાર્યે આપણા હૃદયમાં નાસ્તિક ભાવ ન આવે એના માટે ભજગોવિંદમ આદિક સ્તોત્ર બનાવ્યા. અને એ સ્તોત્ર એટલા સુંદર છે, એનું આપણે પહેલાં ગાન સાંભળીએ. કારણ કે આપણો મધ્યવર્તી વિચાર ભગવાનની ઈચ્છા પ્રમાણેનો છે. ભગવાને પોતે શંકરાચાર્યને યાદ કર્યા
એટલે શંકરાચાર્ય ધન્ય થઈ ગયા. પરબ્રહ્મ ભગવાન યાદ કરે અને પોતે એને શબ્દની અંજલિ આપે આવી દિવ્ય, તો એ શંકરાચાર્ય જે હિન્દુ ધર્મના અતિ મહાન આચાર્ય જેવા રામાનુજાચાર્ય, રામાનંદાચાર્ય, વલ્લભાચાર્ય, નિંબાર્કાચાર્ય એવા શંકરાચાર્ય એમણે જે ભજગોવિંદમના સ્તોત્ર બનાવ્યા છે એનું આજે આપણે પહેલા સૌ પ્રથમ ગાન સાંભળીશું. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ગોવિંદમ ભજ મૂઢમતે સંપ્રાપ્તે સન નિહિતે કાલે સંપ્રાપ્તે સન નિહિતે કાલે નહીં નહીં રક્ષતિ દુક્રુયી કરણે નહીં નહીં રક્ષતિ દુક્રુયી કરણે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ પુનરપિ જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે કૃપયા પારે પાહી મુરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ગોવિંદમ ભજ મૂઢમતે ગોવિંદમ ભજ મૂઢમતે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. શંકરાચાર્ય કહે છે કે ભગવાન ભજવાથી ફાયદો શું, મને શું લાભ મળશે, મારી પાસે કેટલી સંપત્તિ વધશે, એવા દુનિયાના વિચાર નહીં કરતો. તું મૂઢ છે. શું કે જો આવા વિચાર કરીશ તો તું મૂઢ ગણાઈશ. પરંતુ ભગવાનના ભજનમાં અનંત સુખ સુખના દરિયા છે. 1974માં પ્રમુખ સાંઈ મહારાજ જ્યારે 9 મહિનાની વિદેશ યાત્રા કરીને આવ્યા, અમેરિકાના 3 શહેર રોચેસ્ટર, ક્લિવલેન્ડ અને સિનસિનાટી, 3 શહેરના મેયરોએ બાપાને કી ટુ ધ સિટી આપેલી. હવે આપણે દેશમાં તો કી ટુ ધ સિટીનો કોઈને કન્સેપ્ટ જ ખબર નથી. અમેરિકામાં બહુ મોટો ઓનર આપે ને, બહુ જ મોટું માન, તો એને કી ટુ ધ સિટી કહેવાય. 1977માં મોરારજી દેસાઈ વડાપ્રધાન હતા અને અમેરિકાના એક જ શહેરમાં કી ટુ ધ સિટી આપેલી ને હિન્દુસ્તાનના બધા જ છાપાઓમાં આ ન્યૂઝ આવેલા બીજે દાડે. અને સમગ્ર 9 મહિના સુધી બાપા વિચરણ કરીને આવ્યા
ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પહેલું વહેલું વાક્ય દેશમાં એ બોલેલા કે દેશ પરદેશ ફરીએ પણ સુખ તો ભગવાનના ચરણારવિંદમાં છે, સુખ તો ભગવાનના ભજનમાં છે. આપણે તો આમ 2 મહિના અઠવાડિયું કંઈક સિંગાપુરથી પાછા તો કોલર ઊંચો કર્યો ધોરાજીમાં, સિંગાપુરમાં પગ મૂકી આવ્યો. પણ સિંગાપુર ટુરિસ્ટ ઉપર નભે છે, તારા જેવા રોજના લાખ પગલાં મૂકે છે, એમાં તે મોટી ધાડ હું મારી એમ. અને આટલું મોટું સન્માન પામ્યા તો એ બાપાનો પહેલા શબ્દ શું છે? દેશ વિદેશ ફરીએ પણ સુખ તો ભગવાનના ચરણારવિંદમાં છે, નારાયણના ભજનમાં છે. તો આવા જે ભજનાનંદી સંત, વિષયાનંદી જગત હે ભજનાનંદી, કો ખાવું પીવું લગ્ન કરવા દીકરા દીકરી પેદા થાય અને ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, એ તો દુનિયા માત્ર કરે છે. આપણે ડાઇનિંગ ટેબલ ઉપર જમીએ છીએ, કૂતરાને તમે જમીન ઉપર નાખો તો લપ લપ પીવે છે, બેની ભૂખ શાંત થાય છે. બહુ નવું કામ નથી કરતા આપણે. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્યમ એતત પશુભીર નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હિના પશુભી સમાનમ. આહાર એટલે ખાવું, નિદ્રા એટલે આરામ કરવો, ભય આપણને ભય લાગે, અને બકરી હોય, બિલાડી હોય, કૂતરું હોય, એને આમ લાકડી હોય એને ભય લાગે છે. અને મૈથુન પ્રજોત્પત્તિ, આ તો બધામાં સરખું છે. પણ અંદર જે ધર્મ તત્વ, ધર્મ એટલે હું મનુષ્ય છું, ધર્મ એટલે કંઈ પર્ટિક્યુલર ધર્મનું નામ નથી દેતો. મારી માણસ તરીકેની ફરજ શું છે, ભગવાને મને મનુષ્ય દેહ આપ્યાની સાર્થકતા શું છે, એ સમજીને ભજન નથી કરતો તો કહે છે કે સિંગડા પૂંછડા વિનાનો એ માણસ એ પશુ જેવો છે, ઢોર જેવો છે. આપણા શાસ્ત્રો કહે છે ભાઈ સાહેબ. અને આપણે શાસ્ત્રને ન માનીએ, આપણે ભગવાનને, ઋષિઓના, ગુરુઓના વચનને ન માનીએ અને દોઢ ડાયર થઈને ફરીએ ને તો આ સમાજ છે ને એ તને કોઈ સ્વીકારશે નહીં, અને ભગવાનને સંતની નજરમાં ઉતરી જઈશ. અને ભગવાનને સંતની નજરમાંથી ઉતર્યા તો કાંઈ જ નથી મળવાનું આપણને. એક બહુ સરસ પ્રસંગ વાંચેલો કે શાહજહાં એ જ્યારે મુગલ સલ્તનતનો બાદશાહ હતો અને જંગલમાં શિકાર કરવા ગયો, સાથે એના બધા સાથીદારો હતા. અને શિકાર હતો ને ભૂંડનો કરવો હતો, જંગલી ભૂંડ. અને જંગલી ભૂંડ બહુ ખતરનાક હોય ભાઈ. એટલું પાછળ ઘોડો દોડાયો પણ ભૂંડ હાથમાં ન આવ્યું, અને થાકીને લોથપોથ થઈ ગયા. એક તો તમે શિકાર કરવા નીકળ્યા અને શિકાર ન મળે એટલે પાછો ડિપ્રેશન આવે માનસિક, કે આપણે આટલું બધું પ્રયત્ન કરીને ન મળ્યો. અને રિટર્ન થતા હતા દિલ્હી, વચ્ચે એક ગુરુદ્વારા આવ્યું. આ લોકોએ પગ પગ ધોયા, કારણ કે ગુરુદ્વારાની રચના જેવી છે, તમે અંદર જાઓ તો તમારા પગ ધોઈને જ જવું પડે અંદર, આમ વેતું પાણી હોય. તમે ગુરુદ્વારા અમૃતસર જાઓ, નાંદેડ જાઓ અથવા પટનામાં જાઓ, પટનામાં બહુ મોટું ગુરુદ્વારા છે, તમારા પગ ધોવાઈ જાય પછી જ અંદર જવાય. એ વડાપ્રધાન હોય કે નેતા હોય કે સામાન્ય માણસ હોય, પગ ધોઈને જ જવાનું અંદર. અને માથે રૂમાલ બાંધવો પડે, ખુલ્લે માથે ન જવાય. અને ત્યાં ગયા અંદર, અને એ વખતે ગ્રંથિ હતો. ગ્રંથિ જે ગ્રંથ સાહેબનું પઠન કરતો હતો ને, અંદર એક પંક્તિ આવી કે નજર અપઠ્ઠી જે કરે સુલતાન ઘા ખપાઉંદા, ભીખ મંગે ખેર ન પાઉંદા. આ પંજાબી ભાષા છે, ગુરુમુખી વાણી કહેવાય છે, ગુરુમુખી. કે નજર અપઠ્ઠી જે કરે સુલતાન ઘા ખપાઉંદા, ભીખ મંગે ખેર ન પાઉંદા. કે ભગવાનને સંત પોતાની નજર આપણા ઉપર જરાક વક્ર કરે ને, જરાક આમ ત્રાસી, થોડીક દ્રષ્ટિ હટાવી લે તો ગમે તેવો સુલતાન, શહેનશાહ પણ એક સામાન્ય ઘાસ કાપનારો મજૂર બની જાય. અને ભિક્ષા માગવા જાય તો રોટલા ભેગો ન થાય. આવું વાક્ય આવ્યું ને એટલે અંદરથી શાહજહાં હચમચી ગયો. કે આવું બને કોઈ દિવસ કે શહેનશાહ પોતે ભીખ માગનારો બને અને રોટલો માગે તો મળે નહીં. આ 400 વર્ષ પહેલાનો પ્રસંગ છે. આજે પણ હિન્દુસ્તાનમાં એક પંજાબ અને ગુજરાત એવો પ્રદેશ છે, એમાં કોઈ પણ સાધુ સંત ફકીર હોય ને અલગારી, એ ભૂખ્યો ન જાય. અને બીજા સ્ટેટમાં નક્કી નહીં હો, તમારે બિહારમાં સાધુ બિચારા લુંગી હૂકવીને ધ્યાન કરતો હોય ને એને લુંગી ઉઠાવી જેવા છે. બિચારા મૂંગા ગાય ભેંસનું ઘાસ ન છોડે એ બીજું શું ન કરે. પણ પંજાબમાં ને ગુજરાતમાંથી કોઈ સાધુ સંત ભૂખ્યો ન જાય. એમાં આવી પંક્તિ આવી કે ભીખ માગે તો એને રોટલા ભેગો ન થાય. શાહજહાં ગરમ થઈને ધુઆ ફુઆ થઈને બહાર નીકળી ગયો. અને બધા એના જે સાગરીતો હતા ને, જી હજુરિયા ઉર્ફે સ્પૂન્સ, ચમચાઓ, એને કીધું કે આ બધી કડી ખોટી છે. આ ગુરુ અંદર જે ગ્રંથ સાહેબમાં લખ્યું છે ને એ સાવ હંબક છે, નકામું છે, બોગસ છે. આ કડી કાઢી નાખવી જોઈએ. એટલે ભાઈ ધર્મની ગ્રંથની કડી કોણ કાઢે? આ કોઈ એક્સ્ટ્રા છે કંઈ?
ગીતા, ભાગવત, ઉપનિષદ, રામાયણ, વચનામૃત, શિક્ષા બદ્રી, એનું ભગવાનનો ઉપદેશ કાઢનારો હજી દુનિયામાં પાક્યો નથી કોઈ. એ અચલ વાણી છે ભાઈ સાહેબ. અને શાહજહાં જ્યારે ઘરે ગયો દિલ્હી, અને આપણે જાણીએ છીએ કે આખી મુગલ સલ્તનત છે ને એને એકબીજાને પછાડીને જ આવ્યા છે, સીધે સીધા નથી આવ્યા. એટલે શાહજહાંનો દીકરો ઔરંગઝેબ એ મનમાં ઊંચો નીચો થતો હતો કે શાહજહાં હતા અને 70 વર્ષ થયા, આટલા વર્ષ થયા, હજી બાપો હારો ગાદી છોડતો નથી, તો મને ક્યારે મળશે, હું 52 વર્ષનો થયો છું. એટલે શાહજહાંને પદભ્રષ્ટ કર્યો, ઉતારી મૂક્યો રાજા તરીકે, પોતે રાજા બની બેઠો. અને શાહજહાંને એણે આગ્રામાં જે લાલ કિલ્લો છે ને આગ્રામાં, ત્યાં એને પૂરી દીધા. પણ શાહજહાંએ કીધું કે ઔરંગઝેબ, બધાનો સમય હોય છે, દસકો હોય છે, તું મને લાલ કિલ્લામાં પૂરે છે, પણ મારી ઉપર એટલી કૃપા કર કે હું તાજમહાલને જોઈ શકું સતત. તાજમહાલને જોઈને શું કરવાનું, કે ભગવાનનું ભજન કરવાનું. મારી મુમતાજ આવી હતી, હું આમ આપતો હતો, હું આમ કપડાં આપતો હતો, હું આમ ઓર્નામેન્ટ્સ આપતા, મારી મુમતાજ. તમને તાજમહાલ જોઈને બીજું શું યાદ આવે? તો એણે કીધું કે મને તાજમહાલ દેખાય એવી વ્યવસ્થા કરી દે. તેને કેદમાં પૂર્યો અને આમ સતત જોઈએ રાખે. પણ પછી આમ જોવાથી આપણી ડોક છે ને દુખી જાય, આપણે એની મોમેન્ટ આમ કરતા હોઈએ છીએ. એટલે એણે પછી કીધું કે ભાઈ હું મારું ડોક થાકી જાય છે, તો મને ડાબી બાજુ એક કાચ મૂકી દે, એટલે તાજનું પ્રતિબિંબ દેખાય એમ. એટલે થોડી વાર આમ જુએ, થોડી વાર આમ જુએ. આ સત્ય ઘટના કહું છું તમને, આમ કોઈ ફેરી ટેલ્સ નથી, પરિકથા નથી આ. અને જ્યારે બહુ ગરમી હતી, તીવ્ર ગરમી, અને આમ ચકલા હેઠા પડે એવી ગરમી હતી, આગ્રાની ગરમી. કારણ કે નાના ચકલા હોય ને એ એટલી ગરમી સહન ન કરે, હેઠા પડે ધડ કરતા. અને શાહજહાંને તરસ લાગી, એણે નોકરને કીધું મુझको પ્યાસ લગી હૈ, પાણી કા ઇંતજામ કરો. એટલે પેલો પાણી લઈને આવ્યો, જે સુરાહી હોય ને, કુંજો, અને ઉર્દુ ભાષામાં સુરાહી કે, એમાંથી એમ પાણી આપ્યું. પણ 44 ડિગ્રી 45 ડિગ્રી ગરમીના પવનથી એ પાણી ગરમ થઈ ગયેલું. એટલે એક ઘૂંટડો પીધો ને મૂડ મરી ગયો, એટલું બધું ગરમીમાં, અને ઠંડુ પાણી નહોતું મળતું. નોકરને કીધું कि मुझे ठंडा पानी का इंतजाम करो मेरे लिए, ये पानी पिया नहीं जा सकता है. ત્યારે નોકરે એને કીધું કે यदि ठंडा पानी की जरूरत है तो औरंगजेब की इजाजत होनी चाहिए. શું કે ઔરંગઝેબની આજ્ઞા હોય તો તમને ઠંડુ પાણી આપું. સાંજ અંદરથી ધુઆ ફુઆ થઈ ગયું. એક વખતનો મારો નોકરડો, એ મારે ઠંડા પાણી માટે દીકરાની એમ આજ્ઞા માગવાની. એને કાગળ લખ્યો औरंगजेबने, कम से कम ઉનાળામાં મારા માટે ઠંડા પાણીની વ્યવસ્થા કર. ત્યારે औरंगजेबે જવાબ લખ્યો कि जिन शाही से खत लिखा वो शाही पीकर प्यास बुझा लो, ठंडा पानी का कोई इंतजाम नहीं होगा. આ પાણી નહીં, તું જે સાઈના ખડિયામાં તારી કલમ બોળ્યું ને, એ સાઈ પીને તરસ છીપાવ, પાણી નહીં મળે ઠંડુ. હારો અંદર હચમચી ગયો. એક વખતનો રાજા, ભલે મને પદભ્રષ્ટ કર્યો, પણ મારી આ દશા. ઔરંગઝેબને કાગળ લખ્યો કે મને કૃપા કરીને તારી વિઝિટ કરવી છે, રૂબરૂ. રૂ એટલે સામે, રૂ એટલે ચહેરો, બ એટલે સામે, રૂબરૂ ચહેરો, સામે એને ચહેરો કહેવાય, રૂબરૂ કહેવાય. તો મુલાકાત આપ. ઔરંગઝેબે કૃપા કરીને પિતાજીને મુલાકાતનો સમય આપ્યો. અને આગ્રામાં જમના નદીમાં હોડીમાં બેસીને દિલ્હી જતા હતા. એમાં જે હોડી ચલાવનારા હોય ને, નાવિકો, એ તો બધા શાહજહાંના વખતથી નોકરી કરતા હતા. પણ એ લોકો કંઈક નાસ્તો કરતા હતા, ભૂખ્યા થયા હશે. એટલે શાહજહાંને ભૂખ લાગી. અને ભૂખ છે ને એ તો ઇન્ટરનેશનલ છે ભાઈ. અને ગુજરાતી ભૂખ લાગી, અને મરાઠી ભૂખ લાગી એવું નથી. ભૂખ એટલે ભૂખ. એ તમે આઈટમ ગુજરાતી જમો છો કે મારવાડી જમો છો. એને પહેલા નોકર પાસે કીધું કે મુझको भी थोड़ा नाश्ता दीजिए, बहुत भूख लगी है. એટલે પેલો નોકર તો પાણી થઈ ગયો. એમ ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયા ધોરાજી આવે, ન જ આવે, આ તો કદાચ આવે તો એમ. અને કોઈ 30 છાપ બીડી પીતો હોય, ઓલી જસવંત છાપ આમ બીડી પીતો હોય, અને ટ્રમ્પ એમ કે ભાઈ પ્લીઝ ગીવ મી વન યોર ઇન્ડિયન સિગાર. એ બીડી બોલે નહીં પાછો એમ. ટ્રમ્પે આપણી પાસે બીડી માગી, તમે આખી જુડી આપી દો એને. ના સાહેબ, આખી વાપરો કે. એટલે જ્યારે નાસ્તો માંગ્યો ને, એટલે નોકરે આખું જે નાસ્તાનું પોતાનું જે હતું ને ડીશ, એ આપવા ગયો. એ વખતે મેઇન નાવિક હતો ને જે ટંડેલ, એને કીધું સબૂર મોહમ્મદ, શાહજહાં રાજ્ય કા કૈદી હૈ,
यदि उन पर तुम रहम करेगा तो औरंगजेब तुझको फांसी की सजा देंगे. बोले हाथ पाછો ખેંચી લીધો અને સાંજ આમ શૂન્ય મનસ્ક થઈને બેસી ગયો અને વિચારવા માંડ્યું કે હું જ્યારે એક વખત રાજા હતો, શાહજહાં હતો, દિલ્હીની ગાદી શોભાવતો હતો અને શિકાર કરવા ગયેલો, શિકાર નહોતો મળ્યો અને ગ્રંથ સાહેબ ગુરુદ્વારામાં બેઠો હતો અને જે પંક્તિ આવેલી કે નજર અપઠ્ઠી જે કરે સુલતાન ઘા ખપાઉંદા, ભીખ મંગે ખેર ન પાઉંદા, જેને હું તદ્દન બોગસ, વાહિયત, નકામી, યુઝલેસ, થર્ડ ક્લાસ ગણતો હતો ને, એનો એક એક શબ્દ મારા જીવનમાં આજે સાચો પડે છે કે હું ભિક્ષા માગું છું મારા એક નાવિક પાસે. જો દુનિયામાં આ દુર્દશા હોય તો ભગવાન સ્વામિનારાયણ કહે છે મારું જે નામ લેશે એની અન્ન વસ્ત્ર અને આબરૂ હું અખંડ રાખીશ. વિચારો તો કરો કેટલું અદ્ભુત આપણને પ્રોમિસ આપ્યું છે. એ હરિભક્તને રામ પાતલ લઈને કદાચ એવો કોઈ કપરો સમય આવે, ક્રાઇસિસ આવે, એ ભિક્ષા માગે તો હું ભિક્ષા માગું, પણ હરિભક્ત ક્યારેય ભીખ ન માગે. એને એક રૂવાડે એક વીછીની વેદના થવાની હોય તો મને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીછીની વેદના થાય, પણ ભક્ત દુઃખી ન થાય. એ ભગવાન આપણને કહે છે કે ભગવાનના ભજનમાં જે માલ છે ને એવો બીજે કાંઈ નથી. બીજું બધું કરવાનું છે, ગ્રસ્ત છીએ, વેપાર, ખેતી, નોકરી, ધંધા, પણ આ મુખ્ય છે. આપણે આને જ ભૂલી જઈએ છીએ, એમાં એટલા બધા ઊંડા ઉતરી જઈએ છીએ ને કે કોઈ વાત નહીં એમ. ત્યારે શંકરાચાર્ય કહે છે ભાઈ તું બહુ બુદ્ધિ નહીં હલાવ, કારણ કે શંકરાચાર્ય કેટલા બુદ્ધિશાળી હતા ખબર છે? શંકરાચાર્ય એક જ શ્લોક બોલું છું, 8 વર્ષે ચતુર્વેદી, 8 વર્ષે 4 વેદને ભણેલા. અટક નહીં, ચતુર્વેદી. ચતુર્વેદી અટક હોય, ત્રિવેદી હોય, દ્વિવેદી હોય, પણ 8 વર્ષે 4 વેદને ભણેલા. આપણા BSS ના બાળકોને વેદના નામ આવડે, બાકી તમે ધોરાજીમાં 60-62 ભાભાને પૂછજો વેદના નામ આવડે? હવે મૂક ને વેદિયા વેડા કે ભાઈ, વેદિયા વેડા નહીં, વેદના નામ આપતું, ફક્ત નામ. ભણે ના ભણે જુદી વસ્તુ છે. એ 8 વર્ષે વેદને ભણેલા. દ્વાદશી સર્વશાસ્ત્રવિદ, 12 વર્ષે હિન્દુ ધર્મના તમામ ગ્રંથો, તમામ 18 પુરાણ, વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, શિવ પુરાણ, દેવી પુરાણ, કુર્મક પુરાણ, પદ્મ પુરાણ, ભાગવત પુરાણ, 11 ઉપનિષદ ભણેલા. હું ફક્ત આગળનું નામ બોલીશ, તમારા મનમાં ઉપનિષદ બોલવાનું. ઈશોપનિષદ, બરાબર? ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક્ય, માંડુક્ય, ઐતર્ય, તૈતર્ય, છાંદોગ્ય, બૃહદ્વારણ્ય અને શ્વેતા શ્વેતર. હું પરદેશમાં અગર બોલે મને પહેલાં કે એ તમે બહુ ફની વાત કરી. મેં શું ફની વાત કરી? એ કે આમ ઈશ્કેન કે મારી ઐતર્ય ટેટર એટરે ટેટર. મેં ફની નથી, તું ગાંડાનું ભાઈ છે. ફની છે તે કોઈ દી નામ ન સાંભળ્યું એટલે તને ફની લાગે છે. આવા હિન્દુ જીવે છે બધા. એ ફક્ત 12 વર્ષની ઉંમરે શંકરાચાર્ય ભણેલા, એટલે એનું ડિટેલ નોલેજ. એમ તમે મને પૂછો અંગ્રેજીમાં કે વેન યુ કેમ ઇન ધોરાજી, જસ્ટ 1 hour ago I came in ધોરાજી. એને અંગ્રેજી બરાબર આ બોલ્યો છું. પણ તમે કે બ્રહ્મ અને પરબ્રહ્મનો જે તાત્વિક સંબંધ છે ને વેદાંત પ્રમાણે, એ અંગ્રેજીમાં બોલો, તે આવડે મને. હમણાં કોઠાર સાંઈ કીધું ને, મને દીક્ષા બી ત્યારે 15 વર્ષ ને 9 મહિના હતા. તો એમાં હું અંગ્રેજી ભણીને આપણે પાર પડી ગયા હોય, સબ્જેક્ટ તરીકે અંગ્રેજી ભણતા હોય એઝ એ સબ્જેક્ટ. તો આવું અંગ્રેજી ન આવડે, પણ આ તો વેદનું સંસ્કૃત, ઉપનિષદનું સંસ્કૃત 12 વર્ષે ભણ્યા. 16 મુનિકૃતમ ભાષ્યમ, 16 વર્ષે એણે શાંકર ભાષ્ય બનાવ્યું. આજે દુનિયામાં હાર્વર્ડ, ઓક્સફર્ડ, કેમ્બ્રિજ, સ્ટેનફર્ડ, બધી યુનિવર્સિટીમાં જો કોઈને તત્વજ્ઞાન ભણવું હોય, એ પણ હિન્દુ તત્વજ્ઞાન, તો એને શાંકર ભાષ્ય ભણાવે છે, જે એને 16 વર્ષની ઉંમરે લખેલું. એક સમય એવો પણ આવશે પ્રમુખ સાંઈ મહારાજ મૌન સાંઈની કૃપાથી કે અક્ષર પુરુષોત્તમ દર્શનમ આખી દુનિયાની યુનિવર્સિટીમાં ભણાવશે, જે ભદ્રેશ સ્વામીએ લખ્યું નહીં. પરંતુ એણે 16 વર્ષે ભાષ્ય બનાવ્યું. તમે તમારા દીકરાને શું કહો બોર્ડની એક્ઝામમાં? ડોબા, મોબાઈલ મૂક, મોબાઈલ રમત છોડતું. તારી 10મા ધોરણની પરીક્ષા છે અને ઓલો કપ ને ફલાણો કપ ને ઓલો એક્ટર ને હિટ્સ ઓફ મુકેશ ને હિટ્સ ઓફ કિશોર ને હિટ્સ ઓફ હું અરબજ ખાન, કોઈ અરહંત સિંહ આવ્યો છે, કોઈ અરિહંત સિંહ, એટલે તારી હરિજીત સિંહ. 16 વર્ષે તારી એક્ઝામ છે માથે, માર્ચમાં ડિક્લેર થઈ ગઈ છે, તોય આપણા ડોબાને ખબર નથી પડતી કે મારું 10મું ધોરણ છે. તો તમે કહો છો ને ડોબા વાંચવા બેસ, તે ડોબા રાખે કોણ? તમે એને ડોબો કીધો, તમે શું થયા કયો?
ભરવાડ થયા કે નહીં તમે? આ શંકરાચાર્ય 16 વર્ષે શાંકર ભાષ્ય ભણેલા અને 32 વર્ષે હિન્દુસ્તાનની યાત્રા કરી, 4 ગાદી સ્થાપી આપણા દ્વારકામાં, શૃંગેરી પીઠ, અને 4 દિશામાં પીઠ સ્થાપીને હિન્દુ ધર્મનું રક્ષણ કર્યું. હવે આના જેવા બુદ્ધિશાળી છીએ આપણે બુદ્ધિશાળી નથી. છતાં શંકરાચાર્ય કહે છે કે ભઈ જ્યારે કાળ છે ને, મૃત્યુ એ આપણી નજીક આવે ત્યારે વિદ્વતા કામ લાગે છે. કે ભાઈ મેં હાર્વર્ડ ને ઓક્સફર્ડમાંથી 3 વિષયમાં પીએચડી કર્યું. એ કાળ દેવતા આ ધોરાજીમાં ઘણા અભણ મુવા છે, અને લઈ જાય, મને ન લઈ જાય, હું ભણેલો છું. બને કોઈ દિવસ? ખેડા ડિસ્ટ્રિક્ટમાં છે ને બધા અંદર, એ લોકોના જસભાઈ ને ચતુરભાઈ બહુ કોમન નામ હોય. દરેક ગામમાં દર 5મે નામ એક જસભાઈ મળે. જસભાઈ, ચતુરભાઈ, ઉમેદભાઈ, પછી કોંતીભાઈ, પુરુષોત્તમ દાસ, એ બધા કોમન નામ છે. એ લોકો વાત કરે ચરોતરની ભાષામાં, એલા ભાઈ જસભાઈ, ત્યાં આવું બોલે, જસભાઈ આ માળું જે ભગવાને લખ્યું એની પોચમની છઠ ન થાય. હો કે શું કે એણે જે પોચમ લખીને એની છઠ ન થાય. અને પોચમે પણ જે 8 અને 31 મિનિટ લખી હોય ને, તો 32મી મિનિટ ન થવા દે. 1 માઇક્રો સેકન્ડ ઓછું ને 1 વધારે નહીં. આ જો કાળ એનું કામ કરતો હોય તો આપણે શું કામ કરવાનું છે? ભગવાન ભજવાનું. કારણ કે મૃત્યુ નજીક આવશે ત્યારે પેલો વ્યાકરણ શાસ્ત્રી આમાં લખ્યું ને, સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતી દુક્રુઈ કરણે. પેલો વ્યાકરણના રૂપ ગોપતો, દુક્રુઈ કરણે, દુક્રુઈ કરણે અઘરા છે. આ કૃદંત છે, કૃદંત. જે પાણીની વ્યાકરણના 1200 સૂત્ર ભણ્યો હોય ને, પાણીની વ્યાકરણ એટલે ઈકો યણ ચી, આ ચ નો અણ કેમ થયો ને આનો અનુસ્વાર કેમ આવ્યો, અનુસ્વારનો આ રસવઈ કેમ થયો, રસવઈનો જગ્યાએ દીર્ઘ કેમ થયો, આનો લોપ કેમ થયો, આટલું પરફેક્ટ વ્યાકરણ દુનિયાની કોઈ ભાષામાં નથી. દુનિયાના સર્વશ્રેષ્ઠ કમ્પ્યુટરમાં એ લોકોએ આપણી સંસ્કૃતનું આ પાણીની વ્યાકરણ નાખ્યું છે કે પાણીની વ્યાકરણ જેવું એક પણ પરફેક્ટ વ્યાકરણ નથી. અત્યારે તો બધા વ્યાકરણની 80 કે 83. હમણાં એક સેન્ટરમાં ગયેલો, નામ નથી બોલતો, તે આદિશંકરાચાર્ય વિરચિતમ, એ પોતે બોલ્યા કે આદિશંકરાચાર્ય વિચલિતમ ભજગોવિંદમનું પાન કરશે. એટલે રચિતમ એટલે બનાવેલું, વિચલિતમ એટલે ફરતું રખડતું. આચાર્ય લેવલનો માણસ હતો, શિક્ષકનો, માધ્યમિક શાળાનો હેડમાસ્ટર. એને રચિતમને વિચલિતમાં ભાન ન પડે એવા બધા એ આચાર્ય હોય. છોકરા કેવા ભણાવશે એ તો વિચાર કરો. એના છોકરાઓ કેવા થશે એમ ભણાવેલા. તો પેલો સંસ્કૃતનું રૂપ ગોખતો, દુઃખનું કરણે, દુઃખનું કરણે, દુઃખનું કરણે. શંકરાચાર્ય કે છે, જ્યારે કાળ નજીક આવશે ને ત્યારે તારું વ્યાકરણનું જ્ઞાન, તારું નોલેજ, તારી પાસે મની પાવર, મસલ્સ પાવર, પોલિટિકલ પાવર, ઇન્ફ્લુઅન્સ પાવર, આ બધા પાવર ગણે છે ને. કે આપણો ફોન સીધો નીતિનભાઈ ઉપાડે, ઓકે, ધોરાજીમાં કોઈની બીજાનું કોઈનું હેસિયત નહીં, એ પોલિટિકલ પાવર ગણાય. 2-4 ગુંડા ઓળખતા હોય એ ભાઈ પાવર ગણાય. બોમ્બેમાં પાછી ભાઈ પાવર છે. મસલ્સ પાવર, 6 પેક છું, 8 પેક છું, કરાટે બ્લેક બેલ્ટ ચેમ્પિયન છું. પણ મૃત્યુ નજીક આવે ને ત્યારે તારા કોઈ પાવર કામ નથી લાગતા. તારા પાવર શૂન્ય શૂન્ય શૂન્ય. કારણ કે એક કાળની ચોટ જ એવી છે. સાંભળીએ બહુ સરસ ભજન. કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટેરો માલ, કઈક રાણા ને કઈક રાજીયા, છોડી હાલ્યા સંસાર, હેતે હરિનો રસ પીજે. જો આમાં વાત તો એ જ આવે છે કે ભગવાનનું નામ સ્મરણ હેતે પીવાનું, પરાણે નહીં. ઓલે એક ભાભો હતો ને, ડોહો, તે ઘરમાં ટકટક કરે. એ ચિંતકે લખ્યું છે, તમારી ટકટક ક્યારેય સફળ ન થાય અને ટકોરી ક્યારેય નિષ્ફળ ન જાય. તમે જો ઘરમાં ટકટક કરશો ને તો ક્યારેય સફળ નહીં થાવ, પણ હળવી ઓછા શબ્દોમાં એનું હૃદય ઘવાય નહીં એવી એક ટકોર કરો ને. અમારા મુંબઈમાં એક બહુ જ મોટા વાયોલિન વાદક છે, લાલવાણી. અદ્ભુત વગાડે છે, અદ્ભુત એટલે એનો કોઈ વાત ન થયો. અને ઇન્ડિયન ક્લાસિકલ, વેસ્ટર્ન ક્લાસિકલ બધું. ઉષા ખન્નાનું તમામ મ્યુઝિક એ બનાવે છે. આ તો નામ ઉષા ખન્નાનું છે. કેટલું લિજેન્ડ ગણાય. એકવાર એ પોતે પહેલાં સાઈડ રીધમ વગાડતા હતા. તે સ્ટુડિયોમાં કોઈનું વાયોલિન પડેલું ને, તે વાયોલિન ઉચકી અને આમ વગાડ્યું. જેનું વાયોલિન એને કીધું, એ અબે લાલવાણી, તું ખંજરી મંજરી બજા, તેરા કામ નહીં વાયોલિન મેં, છોડ દે. એટલું જ બોલ્યો. ઓલા તો કે ના, હું આમાં જ ઊંડો ઉતરીશ. ને આજે આવું નામ છે વાયોલિન વાદક. એમ તમે ટકોર કરજો, છોકરાને ટકટક નહીં કરતા.
ટકોર હળવા શબ્દમાં એનું હૃદય ગવાયની છતાં એને આપણે મેસેજ આપવાનો છે. તો આપણે જે વાત કરીએ, એલો ડોહો હતો ને ઘરમાં ટક ટક કરે, વહુ બેટા કઈ પોસું બનાવો, દાઢે વળગતું નથી. એટલે પેલી બિચારી ફર્સ્ટ ક્લાસ એકદમ ઢીલી સીજેલી ખીચડી બનાવે, એમ આપણા કાઠિયાવાડી ખીચડી અથવા ખમણ બનાવે. તો ડોહો કે આવું નહીં કે લહતા ઘીનું બનાવો કે. એટલે તને ખાલી પેટે 310 ડાયાબિટીસ આવે ને લહતો શીરો ખાઈને ક્યાં જઈશ? આંખો જશે, કિડની જશે, તો હેરાન તો આ લોકો થશે ને. એવો ડોહો ટક ટક કરે. એટલે કીધું એની દીકરાને વહુએ કે ગામમાં રામાયણની કથા છે ને તે બેહો. તે પરાણે આવ્યો બિચારો. માખી ચંદન પર હરી, દુર્ગંધ હોય ત્યાં જાય, પાપી કથા સાંભળે નહીં, કા ઊંઘે કા ઉઠી જાય. માખીને છે ને તમે ચંદનનું ઓરિજિનલ જે ઓઇલ હોય ને, અમે બેંગ્લોર ગયેલા 3 વર્ષ પહેલાં, તો મને આપણા પીડી શાસ્ત્રી છે ને એને 10 ml મને ચંદનનું ઓઇલ આપેલું, 10 ml ઓરિજિનલ. ઓરિજિનલ ફક્ત 2000 રૂપિયા હતા. કેટલા? 10 ml ના. હવે લીટરના તમે ગણો 2 લાખ રૂપિયા. પણ માખીને તમે 2 લાખનું જે પ્યોર ચંદનનું ઓઇલ હોય ને એના પર બેહાડે કે ખરાબ વાસ આવે છે. એને આખો ધોરાજીનો ઉકરડો હોય ને, જ્યાં બધું એઠું વધેલું ઘટેલું નાખતા હોય ને બધા પડ્યું હોય જાત જાતનું, ત્યાં બેસીને લાગે હાશ આપણું વૈંકુઠ આવી ગયું. એ માખી ચંદન પર હરી, દુર્ગંધ હોય ત્યાં જાય, પાપી કથા સાંભળે નહીં, કાં ઊંઘે કાં ઉઠી જાય, કાં તો ભૂલથી બેઠો હોય ને તો જોકા ખાય. એટલે કૃષ્ણશંકર શાસ્ત્રીજી છે ને ગોતા, આપણે સોલા ભાગવત વિદ્યાપીઠ, એ બોલેલા કે કથામાં જે ઊંઘે એને સર્પનો અવતાર આવે, સાપ, અને બાજુવાળો ઉઠાડે નહીં તો એને મદારીનો અવતાર આવે. આપણે 3 દિવસમાં 2 માંથી કંઈ નથી થવું ભાઈ સાહેબ, નહીં સાપ નહીં મદારી. તે કાકો હતો ને દાદો, એ કથામાં બેઠો થાંભલો શોધીને, કારણ કે એ વખતે ખુરશીનો જમાનો નહોતો. એમ જેવો ટેકો મળે ને એટલે દાદા નસકોરા બોલવા માંડે ધડ ધડ કરતા. અને કથા પતિ અચ્યુતમ કેશવમ માધવમ ગોપિકા વલ્લભમ, બધા સિંગનો ભૂકો ને સાકરનો દામ ખાતા ખાતા કફા બહુ આવે બાપુને છૂટા પડ્યા. અને કાકાને બરાબર ઊંઘ જામી ગયેલી, અને અંધારું થયું એટલે કૂતરાઓ પોતે જાહેર સુલભ શૌચાલય શોધતા હતા. કૂતરા હોય ને એને આવા થાંભલા મળી જાય તો એના માટે બહુ આનંદની વસ્તુ ગણાય. અંધારું હતું તો એ કાકા આગળ આવ્યો, એને ખબર નહીં કે અંધારું હતું ને એટલે એનો એ પછી ડોબરમેન કૂતરો હોય કે તમારો ગમે તે હોય, દુનિયાભરના સર્વશ્રેષ્ઠ કૂતરા હોય ને, એનો સ્ટાઇલ તો એક જ હોય, પગ ઊંચો કરો ને, એમાં કંઈ એજ્યુકેશન કાંઈ ન હોય. એટલે આમ દાદા આગળ આવીને પગ ઊંચો કર્યો અને ધાર છોડી દાદાને મોઢામાં. તો કૂતરો તો ભડકીને ભાગ્યો, કારણ કે ઓલા એને દાદો, અને પછી આમ કરતો ઘરે આવ્યો. દીકરાને વહુ કે કથા કેવી હતી? આમ તો કથા ઠીક હતી, પણ આરો હરિરસ ખારો હતો. શું કે બે હરિરસ ખારો નહીં, તો આરો ઊંઘી ગયેલો ત્યાં જઈને. જાગતો તો તને સિંગદાણા સાકરનો ભૂકો મળે, મારો ગોરવા માંડ્યો ત્યાં. તો એટલે કે છે કે હેતે હરિનો રસ પીજીએ. શું કે છે? શેરડીનો રસ, કેરીનો રસ, તરબૂચનો રસ, મોસંબીનો રસ, દ્રાક્ષનો રસ, સકટેટીનો રસ, એ રસ આપણે કેવો પ્રેમથી પીએ. પણ ભગવાનનો રસ કહે ને કે ભગવાન ભજો, અરે બાપજી ઉપરવાળાનો હુકમ થવો જોઈએ. શું કે તો તું આ પૈસાનું ઉઘરાણું કરવા જાય છે, એ ઉપરવાળાનો હુકમ છે? તું જમવા બેસે છે, ઉપરવાળો ફોન કરે છે 12:10 થઈ, ચાલ ડાઇનિંગ ટેબલ પર આવી જા બેટા આવી જા, યોર વાઇફ ઇઝ વેઇટિંગ ફોર યુ. એમ ભગવાન ફોન કરે છે? તમને દિશાએ લાગી હોય એમ ભગવાન ફોન કરે છે કે જલ્દી જા નહીં કે તબિયત બગડશે. આપણી મેળે જ શોધી લઈએ છે બધું. પણ ભગવાનનું ભજનમાં માણસની નાગડદાય, ગુણાતીત સાંઈ કહે છે માણસની નાગડદાય છે. ભગવાનને સંતની કરુણાનો પાર નહીં ને આપણી અવળાઈનો પાર નહીં. એણે આપણે બધું આપ્યું તો એ ભજન નથી કરતા, માટે કે હેતે હરિનો રસ પીજીએ. સુંદર એકદમ કાઠિયાવાડી જબાનનું ભજન સાંભળીએ. કઠણ ચોટ છે કાળની રે મરણ મોટે રોમાલ,
કંઈક રાણા ને કંઈક રાજીયા, હે છોડી હાલ્યા સંસાર, હે તે હરિનો રસ પીજીએ હો, હે તે હરિનો રસ પીજીએ. કઠણ સોટ સે કાળની રે મરણ મોટે રૂમાલ, કંઈક રાણા ને કંઈક રાજીયા, એ છોડી હાલ્યા સંસાર, એ તે હરિનો રસ પીજીએ હો, એ તે હરિનો રસ પીજીએ. છોરું ને કોના વાછરું ને કોના માને બાપ, અંત કાળે જાવ જીવને એકલા, હે અંત કાળે જાવ જીવને એકલા, એ સાથે પુણ્ય ને પાપ, એ તે હરિનો રસ પીજીએ હા, એ તે હરિનો રસ પીજીએ. ધુમાડાના બચકારે સાથે નાવે રે કાય, રંગ પતંગ નો ઉડી જશે, હે રંગ પતંગ નો ઉડી જશે, એ જેમ આકડાના પાન, એ તે હરિનો રસ, એ તે હરિનો રસ પીજીએ. ફૂલડાને કળી કરે છે વિચાર, આજનો દિન રળિયામણો, આજનો દિન રળિયામણો, એ કાલે આપણે શિરખાત, એ તે હરિનો રસ, એ તે હરિનો રસ પીજીએ. દાસ ધીરો રમે રંગ મારે રમે દિવસ ને રાત, મારું ને તારું મિથ્યા કરો, તારું મિથ્યા કરો, હા મારું ને તારું મિથ્યા કરો, હે રમો પ્રભુજી સંગાથ, એ તે હરિનો રસ પીજીએ. કઠણ ચોટ છે, કઠણ ચોટ છે, કાળની રે મરણ મોટે રૂમાલ, કંઈક રાણા ને કંઈક રાજીયા, એ છોડી હાલ્યા સંસાર,
એતે હરિનો રસ, એતે હરિનો રસ, એતે હરિનો રસ પીજીએ. કેવું સરસ ભજન છે ધીરા ભગતનું કે કઠણ ચોટ છે કાળની, કાળ મૃત્યુની ચોટ થપ્પડ એવી છે ને કે કઈક રાણા અને કઈક રાજીયા છોડી હાલ્યા સંસાર, હેતે હરિનો રસ પીજીએ. આ ભજ ગોવિંદમ સંસ્કૃતમાં છે, ધીરો ભગત કાઠિયાવાડીમાં કહે છે. સત્ય તો એક જ છે ને ભાઈ સાહેબ, સત્યને કોઈ ભાષાના વાઘા નહીં પહેરાવો, સત્ય એ સત્ય જ છે. તો કે છે માળી વીણે રંગ ફૂલડા, બગીચો હોય અને ખીલેલા પુષ્પ હોય, માળી ત્યાંથી ચૂંટી લે ને બાજુમાં કડી છે ને રાજી થાય કે હાશ બચી ગયા, બચી ગયા. આપણે કોઈને સ્મશાનમાં હળગાવી દે આવો જ વિચાર કરીએ છીએ. કોઈનું મળદું હળગતું એને વિચાર શેઠ ગયા ગયા, આપણે રહી ગયા એમ. અને રહેવાનો ખરો ને પાછો કાયમ અહીંયા. કેટલાક તો સ્મશાનમાં મળદું બળતું એને અંદર વાત કરે, કેટલું મૂકતા ગયા, કેટલું હશે એનું. એટલે હું મૂકતા ગયા એમ, તારા માટે મૂકતા ગયા છે. એનું પોતાનું તો લઈને જ જતો, તને આપશે તો તું લઈ જવાનો છે. અરે ક્યાં કેવી વાત કરવી એની ભાન નથી પડતું. સ્મશાનમાં પાછો મેસેજ મોકલાવે કે બસ 10 મિનિટમાં બળશે, હું આવું છું, જલ્દી ચા અને ઓલી ગરમ પૂરી તૈયાર રાખજો. ત્યાં મેસેજ મોકલે. કેટલાક ત્યાં ફોન એટેન્ડ કરે. જો તમને ભગવાને સામાન્ય બુદ્ધિ આપી હોય તો સ્મશાનમાં ફોન એટેન્ડ નહીં કરતા. તમે કોકની સહાનુભૂતિ આપવા ગયા છો, અનુકંપા આપવા ગયા છો. આ બહુ સારું નથી. આ તો માણસ મોબાઈલને ચક્રાવે ચડ્યો છે. અરે એક માણસ જેવો માણસ 70 વર્ષે સમાજમાં કંઈક ચપટીક આપ્યું, એ માણસ ગયો અને મૃત્યુનો મલાજો નહીં રાખવાનો. એમ માણસ અત્યારે રખડતો થઈ ગયો ચારે બાજુ મોબાઈલને કારણે. તો કે છે માળી વીણે રંગ ફૂલડા, કડી કરે છે વિચાર. આ તે ધીરો ભગત કહે છે. વેસ્ટર્ન એક ફિલોસોફર અંગ્રેજીમાં કહે છે ધ ફ્લાવર સ્માઇલ્સ ટુડે ડાઈઝ ટુમોરો. બેનું સરખું જ છે ભાવ. ફૂલ આજે હસે છે, કાલે રડવાનો છે. ફ્લાવર સ્માઇલ્સ ટુડે ડાઈઝ ટુમોરો, કાલે મરી જશે. લિપ્સ હાવ એવર રોઝી મસ્ટ બી ફેડ. તમારો હોઠ ગમે તેવા રતુમડા હોય, દુનિયાની તમે અદ્ભુત લિપસ્ટિક વાપરી હોય, હમણાં એક નીકળેલી છે લોસ એન્જલસમાં, ફક્ત એ લિપસ્ટિકની કિંમત 3,20,00,000 રૂપિયા. એને પ્યોર બધું બધા કે સાચા હીરા જડેલા છે. એવું તમે વાપરો ને તો એ મૃત્યુ છે ને તમારા હોઠ કાળા કરી દે એકદમ મરી જાય ત્યારે. એને મારવાડી ભાષાની એક પદ મને યાદ આવ્યું ઘણા વખતે. સફેદ રણ કે थारी काया को, थारी काया को गुलाबी रंग उड़ जासी, थारी काया को गुलाबी रंग उड़ जासी, उड़ जासी रे फीको पड़ जासी, उड़ जासी रे फीको पड़ जासी, थारी काया को, थारी काया को गुलाबी रंग उड़ जासी, थारी काया को गुलाबी रंग उड़ जासी. रैन बसेरो पंछी कीनो, रैन बसेरो पंछी कीनो, भोर भया, भोर भया, भोर भया रे पंछी उड़ जासी, थारी काया को, थारी काया को गुलाबी रंग उड़ जासी, थारी काया को गुलाबी रंग उड़ जासी. तन है पानी में पता
पतासो, ओ तन है पानी में पतासो, पल में पतासो गल जासी, पल में पतासो गल जासी, थारी काया को, थारी काया को गुलाबी रंग उड़ जासी। ओ संसार है मित मतलब को, ओ संसार है मित मतलब को, काम पड़ा, काम पड़ा रे सारा भग जाशी, थारी काया को गुलाबी रंग उड़ जाशी। भजन करन को, ओ जीवन है भजन करन को, भजन करन को, नारायण स्वामी नारायण, नारायण स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण, नारायण नारायण, स्वामी नारायण, नारायण नारायण। ओ जीवन है भजन करन को, ओ जीवन है भजन करन को, भजन कमाई थारा संग जाशी, भजन कमाई थारा संग जाशी, थारी काया को, थारी काया को गुलाबी रंग उड़ जाशी, थारी काया को गुलाबी रंग, काया को गुलाबी रंग, काया को गुलाबी रंग उड़ जाशी। સીધું સમજાય એવું સાદું મારવાડી વજન, થારી એટલે તારી, યોર, કાયા કો ગુલાબી રંગ ઉડ જાશી। પછી પોતે કહે છે કે રેન બસેરો પંછી કીનો, જેમ કોઈ પક્ષી હોય ને ઉડતા ઉડતા એક ઝાડ ઉપર રોકાય, પણ ભોર ભયા સવારે આમ સવાર થાય ને પંખી ઝાડને છોડીને વયું જાય, એમ આપણે બધા દુનિયાની ધર્મશાળામાં એક જ રાત રોકાવાનું છે। આ તો આપણે લાગે 70-80 વર્ષ, પણ ભગવાનની જે બ્રહ્માનું જે આવરદા આગળ તો આપણે કશું નથી ગણાતું। એટલે કે છે કે ઓ સંસાર હે મિત મતલબો કો, બધાને પોતાનો સ્વાર્થ અપેક્ષા હોય છે, એના તું સંસારમાં પડ્યો છે અને જ્યારે એનો મતલબ સરી જાય ને તને છોડીને ભાગી જવાના છે। પછી કે છે કે ઓ તને હે પાણી મેં પતાસો, પતાસાનો પ્રસાદ આપતા, હવે તો બધું ગયો, તમારો તો આજે કેન્ડીનો પ્રસાદ છે, સરસ મજાનો, ઉનાળામાં મજા આવે બધાને, પણ પતાસું હોય ને એને પાણીમાં મૂકો તો ધીમે ધીમે ઓગળી જાય, એમ આપણી પણ આવરદા ધીમે ધીમે ઓગળે। લાગે હું 22 વર્ષનો, આજે મારો બર્થડે 24 વર્ષ થયો, જીવનમાં 2 ઓછા છે, હવે જલ્દી આવે તું આમ જિંદગીમાં। જ્યારે મીણબત્તીની સંખ્યા વધે ને ત્યારે જલ્દી બધાને ફોન કરી દેવા, 88 મીણબત્તી, 89 મીણબત્તી, હવે ગયો સમજજે। મીણબત્તી જેમ વધે ને એમ આપણે જવાનો નજીક જઈએ જ આપણે, 88, 90, 91। તો કે છે કે ઓ જીવન હે ભજન કરન કો, ભજન કમાઈ થારા સંગ જાસી। યોગી બાબા એક સ્ટોરી કહેતા, આ બાજુ પહેલા તો આપણા બધા જુનાગઢ જામનગરના બધા વેપારીઓ જાવા ને સુમાત્રા ને ઝાંઝીબાર સુધી વેપાર કરવા જતા, એટલે 7 વાણ લઈને એક નગર શેઠ એના દીકરાને કીધું કે અત્યાર સુધી મેં કર્યું પણ હવે તું પણ કમાણી શરૂ કર। એટલે 7 વાણ હતા, એમાં કિંમતી વસ્તુ ભરી, આપણું રેશમ ને બધું બહુ અદ્ભુત ગણાતું હતું, અને સાથે કેટલા બધા એના માલમી બધા ખલાસી લીધા। એનો મેઇન જે મહેતાજી હતો ને, જે શેઠને એડવાઇસ આપતો, એને ભેગો મોકલ્યો, અને 7 વાણ લઈને લોકો ગયા દૂર દૂર છેક ઝાંઝીબાર સુધી, અને પછી આગળના અમુક અજાણ્યા ટાપુ,
અને બધી જે વસ્તુ લઈ ગયેલા ને, શેઠે કીધેલું કે આપણી વસ્તુ વેચીને ત્યાંથી પાછા આવો ને તો ઉત્તમ વસ્તુ ભરીને લાવજો, ઉત્તમ મોંઘી. એટલે 7 વાણને વેચીને તગડો નફો કર્યો શેઠના દીકરાએ. હવે ભરવાના હતા ને વહાણ, એટલે પૂછ્યું કે અહીંયા મોંઘામાં મોંઘું શું છે? તો એ જગ્યાએ છે ને ગોળિયા પથ્થર મોંઘા હતા, પેલા દડા જેવા હોય ને ગોળ પથ્થર, એ આ બહુ મોંઘા છે. તે હાથે વાણ છે ને ગોળિયા પથ્થર ભર્યા અને આવ્યા જ્યારે જામનગર ગયા તમારા માંગરોળના બંદરે. એટલે શેઠે તો આમ બેન્ડ વાજા તૈયાર રાખ્યા ને ગોર મહારાજ ને શ્રીફળ ને બધું આઈસ્ક્રીમ ને ચેવડો ને માનો મંડપ બાંધેલો કે નગર શેઠનો દીકરો કમાઈને પાછો આવ્યો છે. અને બધા ઉતર્યા, પહેલા ખલાસી ઉતરે, પછી દીકરાને પૂછ્યું, બે બાપા દીકરા હું લાવ્યો હતું? કે અરે બાપા તમે કીધું એવું મોંઘી વસ્તુ લાવ્યો. તો કે શું લાવ્યો? પણ બહુ મોંઘું હતું ત્યાં. પેલા શું લાવ્યો એ બોલને. એટલે કીધું ઓલાને કે નોકર એક ગુણ લઈ આવો, આપણે જે 7 કોથળા ભરીને જે ગોળિયા પથ્થર ભરે ગુણ લઈ આવો, એટલું કીધું. ગુણ લઈ આવો. એટલે ગુણ લઈને આવ્યો અને શેઠે એના ઉપર આમ છરીથી ચીરો મૂક્યો ને તે ગોળિયા પથ્થર પડ્યા, અંદરથી બહાર નીકળ્યા. અને શેઠને મેસિવ એટેક આવ્યો. ઓહ મારા બેટા, આવા ગોળિયા પથ્થર કાઠિયાવાડમાં જોવે એટલા મળે છે. તું આ ભરીને આવ્યો. એમ યોગી બાપા કહેશે જ્યારે આપણો દેહ પડશે ને ભગવાન કહેશે ભાઈ તારી કમાણી શું? કે હું એક વખત આમ પંચાયતનો સભ્ય થયેલો, હું ટીડીઓ થયો ને ડીડીઓ થયો ને નગર શેઠ થયો ને મેયર થયો ને ફલાણું થયું, એટલા બધા પથરા ભેગા કર્યા છે ભાઈ સાહેબ. આપણા પૈસા હોય ને રૂપિયા, એ અમેરિકામાં ચાલે છે. રૂપિયાને ડોલરમાં કન્વર્ટ કરવા પડે. એક આપણા ઇન્ડિયન કરન્સી ઇંગ્લેન્ડ અમેરિકા નથી ચાલતા, તો આપણો અહીંનો પૈસો ઉપર અક્ષરધામમાં હાલવાનો છે એ પૂછવા ન જાય. પણ ભજન કમાઈ તારા સંગ જાસી, તે જે ભજન ભક્તિ કર્યું છે ને એ તારી જોડે આવશે, બીજું કાંઈ આવતું નથી. એટલે શંકરાચાર્ય કહે છે કઠણ ચોટ છે કાળની. કાળ તો કોઈને ગણકારતો નથી, ગમે તેવો રાજા મહારાજા હોય, ન રાજા રહેગા ન રાની રહેગી, એ મિટ્ટી સબકી કહાની કહેગી. આપણી પાસે મારું આવડ છે ને એમાં 62 GB છે ને TB છે ને એટલા 1200 ગીત છે. પાંચ જમીનની માટીને કોઈક વાર પકડજો હાથમાં, મુઠ્ઠી માટીને કહેજો કે તારા મને ડેટા આપને, કોણ કોણ સૂઈ ગયેલું તારી માટીમાં, મને પ્લીઝ રેકોર્ડ આપને. પેલો કે અહીંયા તો મોટા મોટા મોહબ્બત ખાન બાબી સુપરદે ખાક હો ગયા. અહીંયા પેલો તમારો સૌરાષ્ટ્રનો સિંહ હતો ને છેલભાઈ જુનાગઢમાં, એ પણ અહીંયા સૂઈ ગયા. મોટા મોટા નગર શેઠો ને મોટા મોટા રાજા મહારાજાઓ બધા જ જમીનમાં સૂઈ ગયા છે, એટલે કે મરી ગયા છે. તો એની પાસે ડેટા છે પણ પૂછતા નથી આપણે. તો કે છે કાળની ચોટ એવી છે ને કોઈને પૂછતા નથી. આપણે હિન્દુસ્તાનમાં મોટા મોટા કંદોયા કોણ છે? આમ તો કે મોટો લુહાર કોણ? તો કે ટાટા. એનું જમશેદપુરમાં છે ને ટેલ્કો અને ટિસ્કો, અમે ગયેલા છીએ ત્યાં. બધું લોખંડનું કેટલું મોટું કામ છે, ટેલ્કો અને ટિસ્કો. પછી અત્યારે ઇન્ડિયન સ્ટીલ બિલ બધું આવ્યું ઘણા બધાનું, જિંદાલ બિંદાલ બધા છે ભાઈ, બહુ મોટા લુહાર ગણાય. હિન્દુસ્તાનના બિગેસ્ટ બ્લેકસ્મિથ. સૌથી મોટો મોચી કોણ? તો કે બાટા. એમ સૌથી મોટા કંદોયા છે બધા. હલ્દીરામ ભુજિયાવાલા, સમ્રાટ નમકીન, બાલાજી વેફર્સ. રાજકોટમાં ને ધોરાજીમાં હશે અહીંયા ગાંઠિયા રથ, શું કે હાથે વણેલા ડબલ મરીના અસલ કાઠિયાવાડી ગાંઠિયા માટે મળો યા લખો. એટલે ભાવનગરમાં એક છે નરસિંહ બાવા, 75 વર્ષથી દુકાન છે એની. નરસિંહ બાવા ફક્ત ગાંઠિયામાં 5 કરોડનું ટર્નઓવર કરે છે, કેટલું વર્ષે. એ બધા કંદોયા ગણાય. પણ સૌથી મોટો કંદોયો હોય ને તો કાળ દેવતા છે, કાળ મૃત્યુ. રોજ એનો ઝારો નાખે છે આ પૃથ્વીમાં, રોજ. અને એનો ઘાણ કાઢે, આમ આમ કરે ને તો એમાં ઓછામાં ઓછા 7-8 લાખ માણસનું ઘાણ હોય. કેટલો? અમે બેન, અમારા બે, તમે 4 જણા હોય ને ભજીયા બનાવો તો અવડી નાનકડી કડાઈ હોય, એમાં 250 ગ્રામ તેલ હોય, અને ઓલી એક આમ ભજીયું મૂકતી જાય, કેળાનું ને બટેકાનું મરચાનું. અને અમારે જુનાગઢ મંદિરમાં રસોઈ હોય ને તો આવડું મોટું કડાઈ હોય, એમાં પોણો ડબ્બો તો તેલ જાય, અને આમ ઝારો કરે ને એક સાથે 75 ગોટા ધડકતા બહાર નીકળે. પણ કાળ દેવતા પોતાનો ઝારો રોજ નાખે છે આ પૃથ્વીમાં. અને શાંતિભાઈ ને કાંતિભાઈ ને પોપટ ને મેઘો ને ડાયો ને અમથો ને એ બધા મહાણમાં, અને અબ્દુલ ને સુલેમાન ને કાદર ને સૈયદ ને ક્રિસ્ટોફર ને એ બધા કબ્રસ્તાનમાં રોજ ઝારો નાખે છે, રોજ. એમાં આપણો વારો આવશે. પણ આપણે ફાયદો એ છે કે આપણે પ્રગટ ભગવાન
સંત દ્વારા, પ્રમુખ સ્વામી મહંત સ્વામી દ્વારા મળ્યા, એના વચને ભજન કર્યું તો આપણે કાળ લેવા નહીં આવે. ભગવાન સ્વામિનારાયણનું વચન છે કે મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું, એ મારું બિરુદ કદી ના બદલું. જેણે મારું ભજન કર્યું છે એને માણકીનો અસવાર ભગવાન કહે છે હું આવીશ, અને તમે જે ગુરુને રાજી કર્યા છે, જે ગુરુની આશીર્વાદ મેળવ્યા, એ યોગી બાપા, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી લઈને આવી શકે. પણ ભજન કર્યું હશે તો. બાકી જાય ઢોલ વગાડતો. આપણે કાઠિયાવાડમાં કોઈ મરી જાય ને તો પેલા કાગળ લખતા, અશુભ કાળા શાહીથી લખે. પેલા જૂની ભાષા તો એવી હતી કે લુગડા ઉતારીને વાંચજો. એટલે પેલું આમ નાગા ફુગા નહીં, પણ એટલે આપણે નાવવું પડે, સમાચાર મળે ને. આ જૂની ભાષા છે, હવે કોઈને અત્યારે ખબર જ નથી આવે. લુગડા ઉતારીને વાંચજો. પછી વળી અશુભ આવ્યું, એમાં લખ્યું હોય પેલા છોકરાએ, એનો બાપો છે ને 75 વર્ષ સુધી દુનિયાની પટલાઈ જ કરી હોય, તમને ખબર નથી. એ ત્રીજી દુકાનવાળો જે નફો લે છે ને, એને કોક વાર નુકસાન આ પડશે. એને જ્યારે ગ્રાહક ધારા મંડળવાળો કોઈ સામે પડશે ને, પછી ઓલો ભરવાડ ખરો ને, એની 3 ભેંસમાંથી 2 ભેંસ તો વસૂકી ગઈ છે. ઓલાનું ટ્રેક્ટર છે ને, એમાં આવડો મોટો ખીલો ઘૂસાઈ ગયેલો. પેલા લોકોને રાજાપુરી કેરી લેતા ન આવડી, એવી પટલાઈ કરતો હોય ને 75 વર્ષ સુધી, એને ભગવાન લેવા ન આવે. 75 વર્ષ ફક્ત દુનિયાદારી જ કરી હોય ને, તે ભગવાનને દુનિયાને કાંઈ લેવા. ભગવાન કે દુનિયા જ મારી છે. આ મેં તને અન્ન જળ વસ્ત્ર બધું મેં તને 5 એલિમેન્ટ્સ આપ્યા, પૃથ્વી જળ તેજ વાયુ આકાશ, એ બધું મારું છે. તો તું બથાવી પાડે છે. સબ ભૂમિ ગોપાલ કે આપણે બોલીએ છે એમ નહીં. આ તો આપણો નાનો ટુકડો હોય ને, એના માટે આખી જિંદગી મથામણ કરીને ભગવાન ભજવાનું ભૂલી જઈએ છીએ. તો આપણે જે વાત કરતા હતા કે ભગવાનનું ભજન, તો કાળ દેવતા રોજ એનો જારો નાખે છે અને લઈ જ જાય અંદર. એમાં કોઈને બાકાત નથી, કોઈની લાગવગ ન ચાલે. મૃત્યુ કભી રિશ્વત નહીં લેતી, ક્યોંકि કફન કો ઝેબ નહીં હોતી. શું કહે છે? મૃત્યુ છે ને એ કરપ્શન લેતું નથી. આપણે કપડું ઓઢાડે ને, એમાં ખીચું હોય છે. 2 વખતમાં ખીચા નથી. એક તો આપણે જે બાળવત્યું પહેરાવતા નાના હોય નહીં, નાનકડું બાળવત્યું, એને ખીચું ન હોય, અને કફનને ન હોય, વચ્ચે જ ખીચા વળગે છે. ને એને કારણે ધન દોલત સંપત્તિમાં એવો ઊંધો પડે ને કે ભગવાન ભજવાનું ભૂલી જાય. માટે કે છે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. સ્વામિનારાયણ ભગવાન માંગરોળમાં નીકળ્યા, માંગરોળની ઊભી બજારમાં, અને એક વેપારી હતો, ખાલી દુકાન, ખાલી દુકાન, ખાલી ડબ્બા, આપણે આવે છે ખાલી ડબ્બા, ખાલી બોટલ. આખી દુકાનમાં એકેય વસ્તુ નહીં. નહીં ઘઉં, ચોખા, જુવાર, બાજરો, હળદર, મરચું, ધાણા જીરું, સિંગ, ચણા, કંઈક મગ, કઠોળ, વાલ, વટાણા, કાંઈ જ નહીં. ખાલી ખમ આખી. એટલે ખાલી ગુણ્યાય નહીં. એમ 2-4 બારદાન પડે તો સમજ્યા કે બારદાનનો ધંધો કરતો હશે, એમ કંઈક સેમ્પલ ના રાખ્યા છે. અને ત્રાજવું હતું, એમાં પથરા મૂકે, કાંકરા મૂકે, નાની નાની ખીલીઓ મૂકે, અને બોલે લ્યો બદામ, લ્યો પિસ્તા, લ્યો એલચી, એ લ્યો કાશ્મીરનું કેસર. મહારાજ ત્યાંથી નીકળ્યા, સ્વામિનારાયણ ભગવાન, અને હરિભક્તોને પૂછ્યું કે આ કેમ આવું બોલે છે? એના ત્રાજવામાં નથી ચણા, નથી સિંગ, નથી મમરા, 2 ત્રાજવામાં ફક્ત કાકરા પથરા મૂક્યા છે, અને વેચે છે કાજુ, બદામ, પિસ્તા, એલચી, કેસર. કેસર છે ને શુદ્ધ કેસર, સ્પેનમાં મળે છે ને આપણું કાશ્મીરમાં, પણ તમને શુદ્ધ મળે તો, અને મળે તો તમને પોહાય નહીં. શુદ્ધ કેસરનો માર્કેટ ભાવ આજે કહું છું 4 જૂન 2018 1 કિલોના 1,65,000 રૂપિયા છે. કેટલા? 1 કિલો પ્યોર કેસર 1,65,000. અને આખું કાઠિયાવાડ અસલ કેસરના જ પેંડા ખાય છે. બોલો, 250 રૂપિયામાં ખાંડ કેટલી નાખી હોય, માવો હોય, બીજું બધું હોય, અસલ કેસરના પેંડા. વળી તમને ભ્રમાવા માટે દાને દાને મેં કેસર કા દમ. 5 રૂપિયાના પડીકામાં એ કયું કેસર નાખતો હશે ભાઈ સાહેબ? મકાઈના ડોડા હોય ને, મકાઈના ભૂટા, એને જે વાળ નીકળે ને, એના જે એ રંગેલા પોહાય નહીં. એને કેમિકલ નાખે તોય દાને દાને મેં કેસર કા દમ. બધા પાછા લે છે. એમ કેસર નહીં, કેન્સરનો દમ છે. શું છે? દાને દાને મેં કેન્સર કા દમ. મહારાજ કે આ કેમ આવું બોલે છે? તો કે મહારાજ અમારા ગામના મોટા નગર શેઠ હતા, એના વાણ છે જાવા ને સુમાત્રા ને સિસલ્સ ને જાંજીબાર ને મોરિશસ સુધી જતા હતા. એકવાર બધું જ
કિંમતી વસ્તુ ભરીને પાછા માંગરોળ આવતા હતા. દરિયો તોફાની થયો એકદમ. અને દરિયો તોફાની થાય ને એવું કે છે, પાણી એ જ્યારે તોફાન પકડે ને, ભલા માણસની ધીરજ હલાવી દે, તમે ગમે તેવા બહાદુર હોય. એટલે કે છે પાણીને આગનો વિશ્વાસ નહીં, એમ કે છે. એના 7 વાન ડૂબી ગયા. ત્યારથી એને માનસિક આઘાત લાગ્યો છે, એટલે આવું ગાંડું ગાંડું બોલે છે. એટલે ગાંડો થઈ ગયા, એને બધા કબો ગાંડો કહીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ જે ધોરાજીમાં લાલવડ હેઠળ બોલ્યા કે મારે અનંત જીવનું કલ્યાણ કરવું છે, એ ભગવાન બોલ્યા ત્યાં માંગરોળમાં કે જે ભગવાન ભજતો નથી એ મારે મન બધા કબા ગાંડા છે. શું કે આપણે કબા ગાંડા નથી થવું, આપણે મનુષ્ય છીએ અને મનુષ્યની ફરજ છે કે ભગવાનનું ભજન કરવું. શંકરાચાર્ય કહે છે, પોતે મહારાજે વતનાથમાં કીધું કે તુલસીના પાન અને બીજા પાન સરખા નથી. આજે પર્યાવરણ દિવસ છે, બરાબર ને? આજે ઇન્ટરનેશનલ પર્યાવરણ દિવસ. આ ચોમાસું આવશે, તમારાથી થાય એટલું કંઈક ઝાડ પાન ઉગાડજો ભાઈ સાહેબ, એનું સંરક્ષણ કરજો. બધું બગડી ગયું એમ કંઈ બગડ્યું નહીં, કંઈક નાનું કરો. રવિનાથ ટાગોરની વાર્તા છે, સૂર્યનારાયણ જ્યારે પશ્ચિમ દિશામાં અસ્ત થતા હતા ત્યારે બધા કીધું, સુરત દાદા તમે તો, કૃષ્ણ ભગવાને ગીતામાં લખ્યું કે જ્યોતિપુંજ આ નામ સૂર્યોસ્મી, જે જ્યોતિપુંજ છે એમાં હું સૂર્ય છું. અને સૂર્યને આપણે શક્તિ કહીએ છીએ, પંચદેવમાં માનીએ છીએ. વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી ચ દિવાકર. દિવાકર એટલે સૂર્ય. સૂર્યનારાયણ તમે તો ઉપડ્યા, હવે અંધારું ઘોર થઈ જશે, અમે શું કરશું? સુરત નારાયણ, સૂરજ કે ચિંતા નહીં કરો, હું કાલે પાછો આવીશ. તો કે પણ અમારે 9-10 કલાક અંધારામાં કેમ કાઢવા એમ? તો સૂર્ય કે તો મારું કામ કરો, થોડું કંઈક તો તમે ઉઠાવી લો કામ. તમે સૂરજ ભગવાન, અમે હું તમારે આગળ કરવાના. એ વખતે એક કોડિયું હતું, માટીનું કોડિયું, એમાં ઘી ભરેલું એક દીવો હતો. એણે કીધું કે સૂર્યનારાયણ તમે સુખેથી જાઓ, કાલે આવજો, મારામાં જેટલો પ્રકાશ છે એટલો હું આપીશ. શું કે પણ તમે જાઓ. એમ પર્યાવરણનું કંઈક કરજો. પ્રમુખ સાંઈ મહારાજે બહુ જ કર્યું છે પર્યાવરણનું. કેટલા આપણે સેંકડો વૃક્ષો ઉગાડ્યા છે, એનું જતન કર્યું છે. બાકી અમુક જગ્યાએ તો વૃક્ષારોપણ કરે તે પ્રધાન આમ પાણી નાખતો હોય ને, ખબર ન પડે કે આ છોડવામાં પડે કે હેઠો જાય, અને ફોટામાં જ રસો. વૃક્ષારોપણ કરતા ફલાણા નેતા, એટલે પાણી પાય છે ક્યારામાં તો ના ખાય, બહાર પડે છે. હું અમર થઈ જાઉં. હવે આવા કેટલા નેતા અમર થયા, કોના ફોટા યાદ છે આપણને? અમરત્વ થવાના બધા હવાતિયા છે. અને ભગવાનનો ભક્ત થાય ને અમર જ છે, એને આપણે યાદ કરીએ છીએ. આ બધા કોને યાદ કર્યા? તો ભગવાન કે તુલસીના પાન ને બીજા પાન સરખા નથી, શાલિગ્રામજીના પથ્થર અને બીજા પથ્થર સમાન નથી, એકાદશીએ ઉપવાસ કરો ને બીજા દિવસે ભૂખ્યા રહેવું સમાન નથી, ગંગાનું જળ અને બીજા નદીના જળ સરખા નથી. આપણી ગંગા નદી પતિત પાવની ભાગીરથી મૈયા છે. અને પરદેશમાં હડસન, મિસિસિપી, યુફ્રેટિસ, ટિગ્રેસ, વોલ્ગા, સીન, રહાઇન, થેમ્સ અનંત નદીઓ છે. પણ ગંગા જળનું એક ટીપું છે ને એની બરોબર ન થાય. કારણ કે ગંગા ઉપરથી સ્વર્ગમાંથી ઉતરીને દેવાધિદેવ મહાદેવે જટામાં ઝીલી અને એને વહેતી કરી, એટલે આપણે એને ભાગીરથી કહીએ છીએ. તો કે છે બધું સરખું નથી. એમ ભગવાનનું નામ લઈએ અને આખો દિવસ બીજાને ફોન કરી, કેમ છો ડાયાભાઈ? હા નાથા કાકા ઘણા વખત મળ્યા નથી. એ નામ સરખા નથી પૈસા. તું ભગવાનનું નામ લે, એ પતિત તારાયણ છે. ભગવાન તો અધમ ઉદાહરણ છે ભાઈ, સરખું નથી. તુલસીના પાન ને બીજા, આમાં જે લખ્યું છે વચનામૃતમાં કે તુલસીને પાન ને બીજા પાન સરખા નહીં. આપણે જે ભગવાનનું ભજન કરીએ છીએ, સ્વામિનારાયણ ભગવાન, એ મંત્ર ને બીજા મંત્ર સમાન નથી. ગુણાતીત સાંઈ લખ્યું કે સ્વામિનારાયણ નામના મંત્ર જેવો કોઈ બીજો મંત્ર આજે બળ્યો નથી. એ મંત્રે કાળા નાગનું ઝેર ન ચડે, પંચ વિષય ઉડી જાય, બ્રહ્મરૂપ થઈ જવાય, કાળ કર્મ ને માયાનું બંધન છૂટી જાય છે. આવો બહુ બળ્યો મંત્ર છે. માટે નિરંતર ભજન કરવું. આપણે નિરંતર કરતા નથી ને, એટલે મોટા પુરુષે આપણે નિત્ય પૂજા કરવાનું કીધું છે. નિરંતર એટલે એક પણ સેકન્ડનો ગેપ વિના. હવે આટલા બધા કામ હોય, આપણે તો ઘણીવાર પૂજા કરતા કરતા ગેપ શોધીએ ઘરના કામ કરવામાં. સ્વામિનારાયણ જલ્દી ચા મૂકી દે. સ્વામિનારાયણ આજે એકાદશી છે, શું લાવવાનું કહેજે, પછી હું ફરી વાર નહીં. હું રાજગરો લાવવાનો, કેટલો લાવવાનો છે? સિંગોડાનું. એટલે ભાઈ આમ ભજન નો હાલે. આવી રીતે ભજન નહીં, આવું ભજનને પસંદ નથી ભગવાનને. કારણ કે ભગવાનનો આ પ્રિય યજ્ઞ છે. તમે ગીતાજી વાંચજો, શ્રીમદ ભગવદ્ ગીતા 15મો અધ્યાય. ભગવાન કૃષ્ણ અર્જુનને વિશ્વરૂપ બતાવે છે, અને વિશ્વરૂપ જોઈને અર્જુન ધ્રુજી ઉઠ્યા.
એ કે તમારું મૂળ રૂપ બતાવો, કે આ જોવાને હું સમર્થ નથી. અર્જુન તો ક્ષત્રિય હતા, અને ક્ષત્રિય કેવા વન મેન આર્મી, એકલો 18 અક્ષોહેણી સેનાને બિચારો આમ ભીડમાં લેતો હતો. એક અક્ષોહેણી સેના એટલે કે 3,54,000 મિલિટરી સોલ્જર થાય. કેટલા? 3,54,000. કૌરવોની પાસે 18 અક્ષોહેણી સેના હતી. પણ ભીષ્મ હોય કે કૃપાચાર્ય હોય કે દ્રોણાચાર્ય કે અશ્વત્થામા કે શકુની કે દુશાસન, બધા અર્જુનને જ શોધે કે એક અર્જુન જો પત્યો ને તો આખું પાંડવો કડર ભૂસ કરીને તૂટી પડવાના છે. એ આવો મહાયોદ્ધો હતો. એ પણ વિશ્વરૂપ જોઈને ધ્રુજી ઉઠ્યો કે ભગવાન તમારું મૂળ રૂપ બતાવો. જે મહારાજે કીધું છે કે મારી મૂર્તિ રે સદા દ્વિભુજ દિવ્ય સદા સાકાર. ભગવાન 2 ભુજવાળા છે પણ અનંત શક્તિવાળા છે. એટલે પછી ભગવાન કૃષ્ણને કહે છે કે આ જેટલું જે વૃક્ષો છે, વૃક્ષોમાં હું પીપળો છું. શું કહે છે? પીપળો છું, અશ્વત્થ. હું જે સ્થાવર વસ્તુ છે એમાં હિમાલય છું. નદીઓમાં હું ગંગા છું. જળાશયમાં હું સાગર છું. આગળ ભગવાન કહે છે ઋતુઓમાં હું વસંત ઋતુ છું. સેનાનીઓમાં હું કાર્તિક છું. નાગોમાં હું શેષ નાગ છું. ધનુર્ધારીમાં હું રામ છું. પાંડવોમાં હું અર્જુન છું. સેનાનીઓમાં હું કાર્તિક છું. અને ભગવાન કહે છે યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી, કે દુનિયામાં જેટલા યજ્ઞ છે ને એ તમે 1 લાખનો ખર્ચો કરો કે 1 અબજનો, એક નાનકડો યજ્ઞ કરવો હોય ને તમારે 15 બાય 15નો મંડપ બાંધવાનો, સાઉન્ડ સિસ્ટમ મંગાવવાની, 100 ઈંટનો અગ્નિકુંડ બનાવવાનો, 2 બ્રાહ્મણને બોલાવવાના, 2 કિલો ચોખ્ખું ઘી, પછી તમારા અબીલ ગુલાલ કંકુ નાડાછડી શ્રીફળ વગેરે વગેરે, અને યજ્ઞમાં બેસો. ઓમ અગ્નિર્જ્યોતિ જ્યોતિરગ્નિ સ્વાહા, ઓમ અગ્નિર્જ્યોતિ જ્યોતિરગ્નિ સ્વાહા સ્વાહા કરવાનું. અને બપોરે પાછા 70 માણસને જમાડવાના, તો બધાને ખબર પડે ને તમે યજ્ઞ કર્યો. પબ્લિસિટી તો જોવે ને પાછી તમારે. હું જે બોલ્યો એટલું વર્ણન, એટલો યજ્ઞ કરો ને આ મોંઘવારીમાં તમને 25,000નો ધુમાડો થઈ જાય. કેટલો? પણ ભગવાન કહે છે કે જે શાંત ચિત્તે મારું ભજન કરે છે એ મને યજ્ઞ ગમે એવો દુનિયામાં એક પણ યજ્ઞ ગમતો નથી. તો શા માટે આપણે ભજન ન કરીએ ભાઈ સાહેબ? નિત્ય પૂજા કરવી. પ્રમુખ સાંઈ મહારાજનો શતાબ્દી ઉત્સવ એ કેટલા રાજી થતા હશે કે આ ધોરાજી યોગી બાપાએ 1969માં સંકલ્પ કરેલો, એ ધોરાજી મંદિરના આંગણામાં આટલા બધા હરિભક્તો પારાયણ સાંભળે છે. કેટલા રાજી થાય છે યોગી બાપા, પ્રમુખ સ્વામી, મોહન સાંઈ લીમડીમાં બેઠા બેઠા અંતર્યામી છે. તો ભગવાનનું નામ છે ને એમાં જે તાકાત છે એવી એક પણ જગ્યાએ નથી. અને એમાં આપણે બધું સુખ છે. શિયાળાનો સમય હતો, સવારના 4:30 વાગે સારંગપુરની બાજુમાં કુંડળ ગામ છે. કુંડળ એનો અમરો પટગર કરીને હરિભક્ત હતો. ખાચર, ખુમાણ, વાળા, પટગર, ધાધલ આ બધી કાઠીની સરનેમ છે. એટલે અમરો પટગર સવારના 4:30 ઉઠીને હે સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ, હે અક્ષરધામના ધામી સ્વામિનારાયણ, હે માણકીના અસવાર સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. ઉઠે એટલે ભજન શરૂ કરે. જેવી પથારી છોડે ને પહેલું ભજન. ને આપણે બધા પથારી છોડે ને પહેલો મોબાઈલ ચેક કરે, કોનો મેસેજ આવ્યો છે. ઝુકેરબર્ગનો આવ્યો છે બસ તારા માટે, કે ધોરાજીમાં મારે 15 કરોડનું 15,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તમે રેડી છો? એ મેસેજ આવ્યો છે. અથવા ઇન્ડિયન ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો ડાયરેક્ટરનો આવ્યો છે કે હમણાં ધોરાજીમાં 8 ઓવરની મેચમાં તે 22 રન કર્યા, તો તને અમારે લઈ જવો છે ઓસ્ટ્રેલિયા, અમારો સંપર્ક કરજે. ઉઠ્યા ભેગો મેસેજ. અને આ વોટ્સએપે તો બધા ગાંડું કર્યું. અને એક વસ્તુ છે ને, માણસ કોઈની એડવાઇસ અને કોઈના વોટ્સઅપ રાખતો નથી અને ફોરવર્ડ કરે છે. જોજો. અને વોટ્સઅપ અને બાળકોના ડાયપર હોય ને, નાના બાળકોના ડાયપર, ઓલું છીછી પીપી કરે એ ન કરે ને બધું, એના માટે ડાયપર પહેરાવે. પહેલાં બાળો ત્યાં પહેરાવતા. તો ડાયપર અને વોટ્સઅપમાં બહુ સામ્યતા છે, બહુ સિમિલિરિટી છે. બંને વારંવાર ચેક કરવું પડે, કઈ આવ્યું. એની મમ્મી ચેક કરતી કઈ આવ્યું. તે અંદર શું આવે છે? કે સોનું ચાંદી આવે છે, છીછી પીપી આવે, લો ચેક કરતા જ રહેવું પડે. વોટ્સઅપમાં તમારે કચરો જોતા જ રહેવો પડે. પ્રમુખ સાંઈ મહારાજ કહે છે ટેકનોલોજીનો
સદુપયોગ કરતા આવડે તો શક્તિ છે, તો આશીર્વાદ છે, અને ટેકનોલોજીનો ઉપયોગ કરતા ન આવડે તો અભિશાપ છે. આપણે અભિશાપ નથી કરવાનો ભાઈ. આ સત્સંગ કરીને, ભજન ભક્તિ કરીને આશીર્વાદ લેવાના છે. ટેકનોલોજીનો ઉપયોગ કરતા આવડે તો આશીર્વાદ, નહીં તો અભિશાપ. તો પેલો સવારના ઉઠીને હે સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાન ત્યાં સારંગપુરમાં હતા. કોઈને ઉઠાડ્યા નહીં, નહીં પોતાનો ભગુજી પાર્ષદ, નાજો જોગ્યો નહીં, મૂળજી બ્રહ્મચારીની, એકલી પોતે માણકી ઘોડી તૈયાર કરી અને ઘોડો તબડક 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 કરતો આવ્યો અમારા પટગરના ઘર આગળ કુંડળ. અને મહારાજે એમ દરવાજો ખખડાયો સવારના 4:30 અમારા પટગરના ઘરે. તમે કહો છો સંતો અમારે ત્યાં પધરામણી આવો, અમે ભગવાનને લઈને જ આવીએ છીએ ને, એના વિના અમારી કાંઈ કિંમત નહીં હો ભાઈ સાહેબ. અમારા ઘનશ્યામ આપણા ઘનશ્યામ બાપા છે ને, એકવાર પધરામણીનો ઓલો સેવક મૂર્તિ ભૂલી ગયો, એટલે એ બારબર વિધાઉટ લેઝર, શું કે હજામ અસ્ત્રા વિના એનું કોઈ કિંમત કરી? એમ અમને જેવું કે બોલાવે છે ને, એ અમારા થોબડા જોઈને નહીં, અમારી કળા આવડત જોઈ નહીં. અમે મહારાજ અને સ્વામીના પ્રમુખ સાંઈ મહંત છે ને સાધુ છે એટલે તમે બોલાવો છો ભાઈ સાહેબ. તો આ તો સ્વયં સંતો નહીં પણ સંતોના પણ સંતપતિ, અક્ષરપતિ શ્રીજી મહારાજ એના ઘરે દરવાજો ખખડાયો. તો અમારો પટગર કે કોણ? તો કે હું સ્વામિનારાયણ. એને તો કે સ્વામિનારાયણ 4:30 આપણા ઘરે? ખોલ્યો નહીં દરવાજો, બીજી વાર ખખડાયો. કોણ? હું સ્વામિનારાયણ. સ્વામિનારાયણ આવી રીતે એકાએક ન આવે ને, ઓચિંતાના એકલા તો ન જ આવે. સ એકાકી ન રમંતે. એને મહારાજને જોયેલા છે કે મહારાજ આવે ત્યારે કેવો એનો બધો સાત સમાજ હોય, બધા કાઠી દરબાર, બધા ઘોડાઓ હણહણાટ કરતા હોય, અને બધા સંતો ભજન કીર્તનની રમઝટ બોલાવતા હોય, અને ભાઈઓના બહેનો પોતાની મર્યાદામાં દર્શન કરતા હોય, ને બહેનો આમ ગુલાબની પાંખડી ઉડાડતા હોય, અને મહારાજને વધાવતા હોય. એ નગર યાત્રાનું પદ આપણે સાંભળીએ. અમારા પટગરને એ થયું કે આ હવારના એકલા તો હોય ને, મારો ભગવાન આવે તો કેવી રીતે આવે? સોના અંબાડીએ હાથી શણગારીઓ, સોના અંબાડીએ હાથી શણગારીઓ, ગજે બેઠા ગીરધારી રે કોઈ જોવાને આવો, ગજે બેઠા ગીરધારી રે કોઈ જોવાને આવો. હણહણતા ઘોડાને પાળા રૂપાળા, હણહણતા ઘોડાને પાળા રૂપાળા. આગે ચાલી અસવારી રે કોઈ જોવાને આવો, જોવાને આવો. ઝરીનો ને પાઘ પેચાડી, ઝામો ઝરીનો ને પાઘ પેચાડી, છોગલીએ હદવાળી રે કોઈ જોવાને આવો, જોવાને આવો. વાજા તે વાગે ને છત્તર છાજે, વાજા તે વાગે ને છત્તર છાજે, ચમર કરે બ્રહ્મચારી રે કોઈ જોવાને આવો, જોવાને આવો. સંતને હરિજન કીર્તન ગાવે, સંતને હરિજન કીર્તન ગાવે,
મૂર્તિ માવાની ઉર ધારી રે, કોઈ જોવાને આવો, જોવાને આવો. નર નારી આવે ને મોતીડે વધાવે, નર નારી આવે ને મોતીડે વધાવે. હે હે શેરીમાં ભીડ થઈ ભારી રે, કોઈ જોવાને આવો, જોવાને આવો, જોવાને આવો, જોવાને આવો. ભગવાનની જોડે કૃપાનંદ, કરુણાનંદ, દયાનંદ, દેવાનંદ, ભૂમાનંદ સ્વામી એ તબલાની આમ રમઝટ કરતા હોય ને કાશી જોડા સાથે કીર્તનો ગાતા હોય ને કાઠી દરબારના ઘોડાઓ હણહણાટી કરતા હોય, એવા મારા ભગવાન મેં એના દર્શન કર્યા છે ને હાડાચારે આમ એકલા એકલા આવે કંઈ. અને ત્રીજી વાર દરવાજો ખખડાયો ભગવાને અને એને ખોલ્યો દરવાજો, તો તમારા ઉપર જે ઘનશ્યામ મહારાજ છે ને ધોરાજી મંદિરમાં, એવા ઘનશ્યામ મહારાજ સવારે દિવ્ય દેહની આજે આ દેહ ધારણ કરેલો ને ધર્મ ભક્તિના ગોદ થકી, એ ભગવાન એના ઘરે ઊભા હતા. અમરો પડગર કે મહારાજ આટલી કડકડતી ટાઈડ, પાઠામાં ટાઈડ બોલે, આવી ટાઈડ અહીંયા પાણી બરફ થઈ જાય, એમાં તમે મહારાજ એકલા ક્યાંથી, અને વહેલી હવારે કે મહારાજ કે તું મને ક્યારનો યાદ કરતો હતો ને, લે હું તો પથારી છોડું તમને જ યાદ કરું ને, કે તમે મને જીવતો ઉઠાડ્યો. મોટું આશ્ચર્ય છે. ફક્ત તાજ ને પીઝાનો ઢળતો મિનારો અને એ જ બધું નથી, તમે હું આજે જીવતા ઉઠ્યા કેટલું મોટું આશ્ચર્ય છે. આમાં કેટલા બધા વડીલોએ અમુક અમુકની સ્મશાન યાત્રામાં ગયા હશો તમે, પણ સવારે 6 વાગે ઉઠો, હજી દાંતણ કરતા એ ટોયલેટ જઈને બહાર નીકળો કે જલ્દી આવો, એને કાઢી જવાના છે, કાઢી જવાના. જે જાતે ન નીકળે એને કાઢવા પડે, અને મળદા નથી નીકળતા, માણસ આવજા કરે એટલે કાઠિયાવાડનો સારો શબ્દ કાઢી જવાના છે. તો આપણે કેટલાને સળગાવા ગયા છીએ. પાછા પૂછીએ એટલે રાત્રે 11 વાગ્યા સુધી તો આપણે ભેગા હતા, ને પછી ઓલું વેનીલાનો આઈસ્ક્રીમ ખાધો અને થોડી વાતો કરીને, ને સવારે શું થયું તો કે ખબર નહીં 4:30 ફટાક્યો થઈ ગયા. શું કે ગયા? તો તમે ને હું જીવતા ઉઠીએ એ ભગવાનની કૃપા નથી. અક્ષરબ્રહ્મ ગુણાતીત સ્વામી કહે છે કે આ શ્વાસ લીધો અને ઉચ્છ્વાસ ન પણ નીકળે, આ ઉચ્છ્વાસ કાઢ્યો, નવો શ્વાસ ન પણ લેવાય, એટલું જીવન તકલાદી છે મારું ને તમારું. અને છતાં આપણે ભગવાન ભજતા નથી. એટલે એણે કીધું કે મહારાજ હું તો જેવી પથારી છોડું ને તમને પહેલો યાદ કરું, મને બોલવાના એવા પડ્યા છે, તમારું સ્મરણ કરવાની મને આદત પડી છે. અને એ સ્વામિનારાયણ ભગવાને જવાબ આપ્યો, એ કેવળ BAPS ના કે સ્વામિનારાયણના સત્સંગીને નહીં, સમસ્ત માનવ જાતને કીધું. મહારાજ કીધું કે અમરા, તને જેમ બોલવાના હેવા પડ્યા છે ને, એમ જે મને યાદ કરે ને ત્યાં પહોંચી જવાના મને હેવા પડ્યા છે. કે હું તારા ઘરે રોજ આવું છું, પણ આજે મેં તને દિવ્ય દેહની તને દર્શન આપ્યા. જો આપણે ભજન સ્મરણ કરીએ, નારદ ભક્તિ સૂત્રમાં કહે છે નારદજી કે મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદજી, ભગવાન કહે છે નારદજીને કે જ્યાં મારા ભક્ત ભેગા થઈને ભજન સ્મરણ કરે છે, મને યાદ કરે છે, ત્યાં હું અખંડ ઊભો રહું છું. શું કે આપણા ઘરમાં ભગવાન રોજ પધરાવણી કરે, એક પણ પૈસાના ખર્ચા વિના, અને તમને આશીર્વાદ આપી દે, તને મને ધને સુખી કરે. આર્થિક, માનસિક, સામાજિક, કૌટુંબિક, કોર્ટ કચેરીના અનેક પ્રશ્નનું સમાધાન ભગવાનનું નામ છે. આપણે લેતા નથી એને. અને બીજું ન બોલવાનું, બોલ 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 કરે જ રાખીએ. અને જે ન બોલ્યો એ કદી રામનું નામ બોલે નહીં હો. પાછા એક 84 વર્ષના વડીલ હતા ને, તે આખી જિંદગી કોને બાટલામાં પૂરવો, કેમ પેક કરવો, અને અરબી સાગરમાં વચ્ચોવચ ક્યાં મૂકી આવો કે કિનારે ભેગો ન થાય, એવો મહા ખેલાડી, મહારથી, એટલો બધો એ એક્સપર્ટ હતો ને. પણ છેલ્લે એની વાચા હરાઈ ગઈ, એની સ્પીચ બંધ થઈ ગઈ. અને છોકરાને થયું કે આ દાદાની સ્પીચ ગઈ, હજી વસિયતનામું ડિક્લેર કર્યું નથી. પછી 6-8 મહિના પછી છે ને દાદા કંઈક બોલવા જતા હતા, શબ્દ ન નીકળે. 4 દીકરાઓ ડોક્ટરને બોલાવી લાયા કે મોંઘું ઇન્જેક્શન મારો, પણ બાપા કંઈક બોલવા માગે છે. ડોક્ટરને થયું કે આ બધા છોકરાઓ બધા ગરજે ગધેડાને બાપ કેવા છે. એટલે એને ઇન્જેક્શન માર્યું, એને પ્લેસિબો કે શું કે દવા કંઈ ન હોય, પણ કંઈક લીધું એનો માનસિક સંતોષ થાય. નહીં કેટલાક માણસ આમ
કંઈ પણ આમ લીધે રાખે. એને હોમિયોપેથીની ગોળીમાં આવી છે, એની કોઈ દવાની અસર જ નહીં. તમે ગળી લીધી, ના મને સારું લાગ્યું, હવે લીધી એનું સારું લાગ્યું, કંઈ નહીં. અમારો ઓલો ભાદરામાં ભરત હતો ને, ભાદરામાં અમારે ભરત સેવા કરે, તે કાંઈ ન હોય, એની તબિયત એકદમ સરસ હોય, ઉનાળો હોય 42 ડિગ્રી, આપણે કે ભરત તને શરદી થઈ ગઈ, થોડી થોડી બોલે ભેગી શરૂ થઈ જાય. ભરત શરદી થઈ ગઈ, થોડી થોડી થઈ છે, મિનિટ પહેલાં કંઈ નહોતી, પણ તમે જેવું શરદી ના બોલે ને શરૂ થઈ જાય. એમ કેટલાક એવી દવા લે, અને પ્લેસિબો કે છે, દવા તત્વ ન હોય પણ લીધું એટલે ડૉક્ટરે ઇન્જેક્શન માર્યું, 15,000નો ચાંદલો કરાયો, મોંઘું ઇન્જેક્શન, કારણ કે ગરજ હતી ને છોકરાઓને, એટલે ડૉક્ટરે મોંઘો થાય પૈસા. અને પછી કંઈક ભગવાનને કરવું, કાગને બેસવું ને ડાળને ભાંગવું. દાદા બોલ્યા કે સુનિલ ક્યાં છે? અહીંયા છું. નરેશ ક્યાં છે? આ બાજુ છું. દિવ્યેશ ક્યાં છે? અહીંયા છું. રણજીત ક્યાં છે? અહીંયા છું. એને બાપા કે ચારે અહીંયા મુવા છો, તે દુકાને કોણ ગયું? આટલું બોલીને દાદો મર્યો. મરતા મરતા 15,000નો ચાંદલો ચોંટાડતો ગયો. એટલે તારા દાદા બોલતા હતા કે હું નહીં હોઉં તો દુકાન હલાવશે, અને દાદો ગયો તો તે ચલાવી, તું જઈશ તો આ ચલાવશે, અને એ જશે તો બીજા ચલાવશે. દુનિયાભરના કુકડા મૂંગા થઈ ગયા ને, કુકડા સવારે કુકડી કુક બોલે અને બધા જ કુકડા હડતાલ ઉપર જાય. ભારતના, પાકિસ્તાન, ઈરાન, સિરિયા, દમાસ્ક, ઇજિપ્ત, અફઘાનિસ્તાન, કે કાલે આપણે કુકડે કુક નથી કરવું જોઈએ, સૂર્યનારાયણ ઉદય થાય છે કે નહીં. એટલે સૂર્ય તો ઉદય થવાનો જ છે. તમે બોલો છો એટલે સૂર્ય ઉદય નથી થતો. સૂર્ય ઉદય થાય ને જે હવાની તાજગી છે ને, એટલે તમે બોલવા પ્રેરાવો છો ભાઈ. સવાર પડે ને પંખી જાગે, કિલકિલ ગાય તારું ગાન. સવાર થાય ને પંખીઓ ભગવાનનું ભજન કરે છે, અને માણસ હારો જડ જેવો 82-84 વર્ષે ભજન ન કરે. એટલે મહારાજ કે તું જો ભજન કરે છે તો મને રોજ આવવાના એવા પડ્યા છે. તો એ ભગવાનનું કેવું ભજન કરતા હતા, એનું એક છેલ્લું ભજન ગાઈને આપણે કાલે કથાને થોડી આગળ ધપાવીશું. સ્વામિનારાયણ નામ વાલું લાગે. બેનો અવાજ નથી આજે. સ્વામિનારાયણ નામ વાલું લાગે રે. સ્વામિનારાયણ નામ વાલું લાગે. સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ વાલું લાગે. સ્વામિનારાયણ નામ વાલું લાગે. સ્વામિનારાયણ નામ. રાત દિવસ મારા રુદિયા ભીતર, રાત દિવસ મારા રુદિયા ભીતર, રાત દિવસ મારા રુદિયા ભીતર, રુદિયા ભીતર. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. રાત દિવસ મારા રુદિયા ભીતર
જપીશ આઠું જામ વાલું લાગે સ્વામિનારાયણ નામ વાલું લાગે સ્વામિનારાયણ નામ. ભવજળ તરવા પાર ઉતરવા ભવજળ તરવા સ્વામિનારાયણ પાર ઉતરવા સ્વામિનારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ભવજળ તરવા પાર ઉતરવા ઠરવાનું છે મારે ઠામ વાલું લાગે સ્વામિનારાયણ નામ વાલું લાગે સ્વામિનારાયણ નામ. સર્વોપરી શ્યામ છે નરવીર નામ સર્વોપરી શ્યામ છે નરવીર નામ સુંદર સુખડાનું ધામ વાલું લાગે સ્વામિનારાયણ નામ વાલું લાગે સ્વામિનારાયણ નામ. નિષ્કુળાનંદના નાથને ભજતા નિષ્કુળાનંદના નાથને ભજતા વારે તેનું નહીં કામ વાલું લાગે સ્વામિનારાયણ નામ સ્વામિનારાયણ નામ વાલું લાગે સ્વામિનારાયણ નામ વાલું લાગે સ્વામિનારાયણ નામ વાલું લાગે વાલું વાલું લાગે વાલું વાલું લાગે વાલું લાગે સ્વામિનારાયણ નામ
વાલું લાગે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. વાલું લાગે સ્વામિનારાયણ નામ જે વાલું લાગે અને વારંવાર યાદ કરવાનું, આપણે કોક વાર યાદ કરીએ છીએ એટલે આ પારાયણ બેસાડી છે. ભગવાન ભજવા માટે આપણી પાછળ પ્રમુખ સાંઈ મહારાજ ને મહંત સાંઈ જેવા સંત એમની કૃપાથી આવા આયોજન થાય છે, તો ભજન આપણે કરવું પડે. એક કહેવત બોલું છું, કાલે વિશેષ વાત કરીશ, અત્યારે નહીં. 4 વસ્તુ તમારે કમ્પલસરી તમારે જ કરવી પડે. એક તો ભજન, બીજું ભોજન, ત્રીજું મરણ અને ચોથું પરણ. એમાં હેલ્પર નહીં ચાલે. એની વિશેષ વાત કાલે સાંભળીશું. આજે મહારાજ સ્વામીની કૃપાથી 44 વર્ષમાં અનેક દેશો અને અનેક સેન્ટરોમાં ફરવાનું થયું. આજે ધોરાજીમાં પહેલી વાર હું પારાયણ કરવા આવ્યો છું. તો મહારાજ અને સ્વામી અને ગુરુવર્ય પ્રમુખ સાંઈ મહારાજ મહંત સાંઈની કૃપાથી જે પ્રસંગો ભજનનો એમની કૃપાથી યાદ આવ્યા એ મારા તમારા સૌના જીવનમાં સ્થિર થાય અને આપણે બધા ભજનને પ્રતાપે સર્વ પ્રકારે સુખી થઈએ એ પ્રાર્થના સાથે 2 મિનિટ આપણે છેલ્લે નામ સ્મરણમાં જોડાઈશું. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામીની કથા વાર્તાના પ્રથમ દિવસનો લાભ આપણે સૌએ પ્રાપ્ત કર્યો. દ્વિતીય દિવસની કથા વાર્તાનો લાભ પ્રાપ્ત કરીએ તે પૂર્વે આપ સૌને નમ્ર વિનંતી કે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને અવશ્ય લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવી વાત આપ સુધી સમયસર પહોંચતી રહે. આપના સગા સ્નેહીઓ સુધી પણ આ વાતને અવશ્ય પહોંચાડજો. નવા વિડીયોની અંદર મળીએ, ત્યાં સુધી આપ સર્વને જય સ્વામિનારાયણ.